हेलो एवरीवन, आई नो घना लॉन्ग ब्रेक પછી છે પર દેર સે આયે હે દુરસ્ત આયે હે તો અગેન વેલકમ ટુ વિધિ સાથે વિધિની વાતોમાં. તો આજે આપણે જે વાત કરવાની છે ને એ ડૉક્ટર એક ગેસ્ટ્રોલોજી ડૉક્ટર છે જે ગુજરાત હોસ્પિટલમાં એક બહુ મોટું નામ છે. તો કેમ છો સર? મજામાં. ઓકે સર, તો તમારી જે ડૉક્ટરની જર્ની છે એ થોડીક કઈ રીતે ચાલુ થઈને એના વિશે મારે જાણવું છે. એટલે આમ જોઈએ તો એવો કોઈ પ્લાનમાં નહોતું કે ડૉક્ટર બનવું છે. ભણવામાં હોશિયાર હતો, પણ મારા પપ્પાને છે ને પાનનું વ્યસન બહુ હતું, એટલે મારે એકચ્યુઅલી એન્જિનિયર થવું હતું. પણ પપ્પાએ એવું કીધું કે ભાઈ જો તું ડૉક્ટરમાં લઈશ તો હું પાન છોડી દઈશ. અને પછી એ તો બહુ પાન ખાતા હતા, પણ મેં લીધું એ જ દિવસથી એમણે પાન છોડી દીધા. એટલે એ રીતે હું ડૉક્ટરી ફિલ્ડમાં આવ્યો. ઓકે, એક આ ડૉક્ટર સોમીન શાહ તરીકે તમારું નામ, તમે જે 15 વર્ષથી ડૉક્ટર છો, તો જે 15 વર્ષથી તમે જે પ્રેક્ટિસ કરો છો તો એના મતે તમારું શું કહેવું છે? આમ જોવા જઈએ તો મારી દૃષ્ટિએ કોઈ પણ પ્રોફેશનમાં, ભલે ડૉક્ટર નહીં, કોઈ પણ પ્રોફેશનમાં મેચ્યોરિટી આવતા 5-7 વર્ષ થતા હોય છે. બરાબર. જ્યારે ભણતા હોય અને જ્યારે અમે દર્દીઓને સારવાર કરતા હોય ત્યારે, અને જ્યારે અમે અત્યારે સારવાર કરીએ છીએ, એમાં બીમારી ભલે એ જ હોય, સારવાર ભલે એ જ હોય, પણ મેચ્યોરિટી આવતા સાથે દર્દી સાથેની લાગણી કે વ્યવહાર એ વધારે અમે સારી રીતે કરી શકીએ છીએ. આજથી 10 વર્ષ પહેલાંના ડૉક્ટર સોમીન શાહમાં અને અત્યારના ડૉક્ટર સોમીન શાહમાં મને એ ફેર લાગે છે. ઓકે, તો અત્યારે જે તમે કીધું કે અમે ટ્રસ્ટ બિલ્ડ કરી શકીએ, રિલેશન જે દર્દી સાથે હોય અમે વધારે બનાવી શકીએ એમ. ટ્રસ્ટ બિલ્ડ કરવા કરતાં પણ મને લાગે છે જેમ જેમ માણસની ઉંમર વધે એમના ઉપર સોશિયલ રિસ્પોન્સિબિલિટી આવે. બરાબર. એકચ્યુઅલી ડૉક્ટર એ મને એવું લાગે છે કે સમય સાથે છે ને, જે લાંબા ગાળાની બીમારી, અમે બધા સુપર સ્પેશિયાલિસ્ટ છે એટલે લાંબા ગાળાની બીમારી હોય એટલે એક છે ને પરિવારનો ભાગ બની જતા હોય છે. બરાબર છે. કે નાની મોટી કદાચ એવું બી હોય કે ભાઈ અમારી પાસે 1-2 વર્ષથી તકલીફ થતી હોય અને ક્યારેક ઘરમાં બીજા કારણે ઝઘડો થાય ને તો બી એ લોકો અમારી સામે આવીને ડિસ્કસ કરતા હોય છે. પણ જ્યારે અમે ભણતા હોય ત્યારે અમે આ એંગલથી નથી જોતા હોતા. એટલે જ્યારે તમે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં આવો ત્યારે ખાલી ડૉક્ટર તરીકે નહીં, પણ એના પરિવારના ભાગ તરીકે કે એક મેન્ટર તરીકે પણ તમારી જવાબદારી વધી જતી હોય છે. અને ઓટોમેટિક એ ટ્રસ્ટનું બિલ્ડઅપ ઓટોમેટિક થતું હોય છે. એવો કોઈ આશય નથી હોતો કે આ દર્દી પર આપણે ટ્રસ્ટ બિલ્ડ કરાવીએ, એ વ્યવહાર જ ફરી જતો હોય છે. બરાબર છે. કે સમજૂતી આવવા સાથે, મેચ્યોરિટી આવવા સાથે ઓટોમેટિક ડૉક્ટરનો, એટલીસ્ટ મારો હું કહી શકું કે વ્યવહાર એવો ફરી જાય કે દર્દી સાથે આપણને થોડું આમ ઘરની લાગણી જેવું બંધાય. ઓકે, તો તમે જે આ પ્રેક્ટિસ કરતા હતા તો એટલા વર્ષોમાં કોઈ એવા ચેલેન્જીસ કે જેણે એમ કહી દીધું એક ના મારે આ ડૉક્ટર પદવી મૂકી દેવી છે એમ? ડૉક્ટર બનવાના ફાયદાઓ કે આનંદની વાતો ગણો તો છેલ્લા 15 વર્ષમાં અમે હમણાં સર્વે કરતા હતા કે ભાઈ 15 વર્ષમાં લગભગ અમે 40,000 થી 50,000ની વચ્ચે એન્ડોસ્કોપિક સર્જરી કરી. લગભગ સમજો કે 60-70,000 દર્દીઓને અમે ઓપીડી બેઝ ઉપર જોયા. અને લગભગ 10,000 દર્દીઓને અમે ઇન્ડોર કર્યા. અને આ એક છે ને ઈશ્વરનો આશીર્વાદ કહેવાય કે તમે લોકોની મદદ કરી શકો છો. એટલે આ તો મારા ઘરનાનો સ્ટ્રોંગ બિલીફ છે કે ડૉક્ટર બનાવવા પાછળનું એક કારણ એવું હતું કે ઘણા બધા પ્રોફેશન હોય, બરાબર, તમારો પ્રોફેશન છે, અમારો પ્રોફેશન એવો છે કે તમારે મદદ ખાલી પૈસાથી નથી થતી, મેન પાવરથી નથી થતી, તમારી સલાહ પણ કોકને મદદરૂપ બને છે. એટલે ડૉક્ટર થવામાં આનંદ ઘણો છે. ચેલેન્જીસમાં તમે ગણો તો ખાસ કરીને સ્ટડીમાં મારે પોતાને પોલિયોમાઇલાઇટિસ હતું. એટલે જ્યારે અમારે ઓવરબર્ડન હોય, જ્યારે અમે રેસિડન્ટ હોય ત્યારે ઘણી વખત સળંગ 48 કલાક 72 કલાક પણ અમે ડ્યુટી કરતા હોય. અને મને બરોબર યાદ છે કે ફર્સ્ટ યર રેસિડન્સીમાં મારું 13 કિલો વજન ઉતરી ગયેલું. તો ઘરના થોડા ચિંતિત હતા. એટલે મને તો ક્યારેય એવું નથી થયું કે આપણે મૂકી દઈએ, પણ ઘરના ઘણા એવું કહેતા હતા કે ભાઈ આટલું બધું કામ રહેતું હોય તો તું મૂકી દે. અફસોસની વાત ગણીએ આપણે તો અફસોસ કે ભગવાને 24 કલાક જ આપ્યા છે. એટલે પોતાના માટે
કે પોતાનાઓ માટે સમય કાઢવો થોડો કઠિન છે, એ રંજ તો હોય છે કે ભાઈ પત્નીને પણ હોય છે, બાળકોને પણ હોય છે, મા બાપને પણ હોય છે કે જોઈએ એટલો દીકરો છે કે હસબન્ડ છે કે પપ્પા છે એ સમય નથી આપતા. પણ સંભાવ મને એવું લાગે છે કે દરેક વ્યવસાયના સારા નબળા પાસા હોય છે અને એની સાથે અને એના આનંદ માણતા માણતા જ ચાલવું જોઈએ. એટલે ડૉક્ટર તરીકે એવું કે હું ડૉક્ટરી છોડી દઉં એવું મને પોતાને ક્યારેય નથી થયું. તમે જે કીધું કે 24 કલાક ફૂલ ઓન બિઝી શિડ્યુલ જ હોય, તો એના લીધે ક્યારેય પરિવારનું કંઈ સાંભળવું પડ્યું હોય એવું? ઘણી વાર, અઠવાડિયામાં 3 વાર. પણ કેવું છે કે સમય સાથે એ લોકો બી સમજી જતા હોય છે, બાળકો બી સમજી જતા હોય છે. પણ જ્યારે તમે ક્યાંક જાઓ, ધારો કે કોઈ ફંક્શનમાં ગયા, કોઈ એવું દર્દી મળ્યું કે એના સગા મળ્યા કે સાહેબ તમે અમારું સારવાર કરી હતી, પછી અમને બહુ સારું છે, ત્યારે પાછા એ લોકો આનંદ બી અનુભવતા હોય છે અને અમને હસતા મોઢે માફ પણ કરી દેતા હોય છે. એટલે હવે એ પણ ટેવાઈ ગયા છે અને અમે પણ ટેવાઈ ગયા છીએ. બરાબર છે. પછી પહેલાં તમે જેમ કીધું કે અમે લાંબા ગાળાની બીમારીથી અમે કરીએ, તો કેવા ટાઈપની લાંબા ગાળાની બીમારી? મારા કેસમાં જે લાંબા ગાળાની બીમારી આવે, 2 ટાઈપની આવે. એક લાંબા ગાળાની જીવલેણ બીમારી, ઓકે, જેમ કે સિરોસિસ ઓફ લીવર કે લીવર ફેલ થઈ જવું, એ જીવલેણ બીમારી છે. અને અમુક લાંબા ગાળાની એવી બીમારી આવે કે જીવલેણ નથી પણ સતત દર્દીને દવાની જરૂર પડે, સતત કંઈ ને કંઈ કમ્પ્લેન લે, દવાઓ ચેન્જ કરવી પડે. જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ છે, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે, પેનક્રિયાટાઇટિસ છે, ક્રોનિક પેનક્રિયાટાઇટિસ છે. તો એમાં ઘણી વખત અમારી પાસે 10-10 વર્ષથી પણ પેશન્ટ ફોલોઅપમાં છે, બરાબર, કે જે મૃત્યુ એમનું નથી થવાનું એ બીમારીને લીધે, પણ ઓબ્વિયસલી વચ્ચે વચ્ચે એને ક્યારેક દાખલ થવું પડે, થોડી ઘણી ફિઝિકલ કમ્પ્લેન હોય તો એમને બતાવવા આવવું પડે. તો આ ટાઈપની લાંબા ગાળાની બીમારી અમે ડીલ કરતા હોઈએ છીએ. બીજી જે અમારે લાંબા ગાળાની બીમારી જીવલેણ ડીલ કરવાની હોય છે કેન્સર, ખાસ કરીને આંતરડાના કેન્સર, અન્નનળીના કેન્સર, એ બધા કેન્સરો જે છે એ અમારે ડીલ કરવાના હોય છે, જેમાં અમને દર્દીને અને સગાને દરેકને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે. તે છતાં પણ દરેકે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જે બી ભગવાને ધાર્યું હોય, બરાબર, એમાં હસતા મોઢે કામ કરવાનું હોય છે. અને એ કદાચ સૌથી મને એક રીતે એવું લાગે છે કે સૌથી ઉપયોગી કદાચ હું થતો હોઉં તો એવી જગ્યાએ થતો હોઉં છું. ઓકે. અને જે આ લાંબા ગાળાની બીમારી તમે કેન્સર ને એવું કીધું, એના જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે તમારે દર્દીને જે જાણ કરવાની હોય, તો એ વચ્ચેની વાતચીત કઈ રીતે હોય છે? આમાં છે ને ઘણી વખત એવું હોય છે કે દર્દી જ્યારે રિપોર્ટ કરાવે ને ત્યારે રિપોર્ટ તરત નથી આવતો. 5 થી 7 દિવસ પછી બાયોપ્સીનો રિપોર્ટ આવે. કેન્સરના નિદાન માટે બાયોપ્સી કમ્પલસરી છે. લોકોમાં એક એવું છે કે બાયોપ્સી એટલે કેન્સર જ, પણ એ વસ્તુ ખોટી છે. કેન્સરના નિદાન માટે બાયોપ્સી જરૂરી છે, પણ બાયોપ્સી કરી એટલે કેન્સર જ હોય એવું નથી. પણ એ જનરલી કેવું છે કે 5 થી 7 દિવસ પછી આવતો હોય છે. એટલે અમારી પાસે જ્યારે રિપોર્ટ આવે ને ત્યારે દર્દી પોતે નથી આવતા, એના કોઈ સગા આવતા હોય. પછી અમને શું કહે કે સાહેબ શું છે, એટલે અમે એમ કહીએ કે ભાઈ આમાં કેન્સર લાગે છે. એટલે એ લોકો એવું કહે કે ભાઈ અમારે દર્દીને જણાવવું નથી. પણ અંદર ખાને, અને હું એમને સલાહ પણ આપું છું કે આ વસ્તુ ખોટી છે, ભલે તમને સમય લાગે પણ તમારે દર્દીને જણાવવું જ જોઈએ. કોઈ માણસ 50 વર્ષનું છે, કોઈ માણસ 60 વર્ષનું છે, કોઈ માણસ 70 વર્ષનું છે, કોઈ માણસ 80 વર્ષનું છે. દરેકને કેન્સરનું નિદાન થયું, દરેકની હવે આયુષ્ય અમુક મર્યાદા છે. કોઈ 10 વર્ષ કાઢશે, કોઈ 5 વર્ષ કાઢશે, કોઈ 3 વર્ષ કાઢશે, કોઈ 1 વર્ષ કાઢશે. દરેકના સપના અલગ છે, દરેકના સંજોગો અલગ છે, દરેકની ઈચ્છાઓ અલગ છે. એટલે હું હંમેશા કહું કે ભલે 15 દિવસ થાય, મહિનો થાય, ધીરેથી બેસીને તમે એને સમજાવો. અને બેન આમાં તો એવું છે કે મૃત્યુ તો દરેકનું નિશ્ચિત જ છે. હું ઘણીવાર મારા ડૉક્ટર મિત્રને બી કહેતો હોઉં છું કે ડૉક્ટરો જિંદગી બચાવતા નથી, જિંદગી લંબાવે. અત્યારે ધારો કે આપણે વાત કરીએ છીએ, અડધી કલાકનો જે બી ઇન્ટરવ્યૂ ચાલે, તો આપણું જે જિંદગી હતી એમાંથી 1 કલાક ઓછો થયો. ધીમે ધીમે ચોક્કસ રીતે આપણામાંથી દરેક લોકો મૃત્યુ તરફ આગળ વધે છે. હવે ડૉક્ટરનો રોલ મારી દૃષ્ટિએ એવો હોવો જોઈએ કે જ્યારે માણસને ખબર છે કે બીમારી જીવલેણ છે, મારી પાસે 5 વર્ષ છે, 10 વર્ષ છે, 15 વર્ષ છે,
એ 15 વર્ષ એના સારામાં સારા ખુશી ખુશી કઈ રીતે જાય. મારા પર્સનલ ઓપિનિયનમાં એ હોસ્પિટલમાં વારે ઘડીએ દાખલ થાય કે વારે ઘડીએ રીબાતે 15ના 16 વર્ષ થાય તો એ મારી દ્રષ્ટિએ, એ મારો પર્સનલ ઓપિનિયન છે, પણ મારી દ્રષ્ટિએ એ ડૉક્ટરનું મહત્ત્વ નથી. ડૉક્ટર એ ભગવાન નથી, એ ભાગીદાર છે મારી દ્રષ્ટિએ. એટલે કેવું છે કે ભાઈ કોઈ હિલિંગ પ્રોસેસ છે. આજે મને કોઈ નિદાન થયું એને સારું થતાં 5 વર્ષ થાય છે, કે મને કોઈ નિદાન થયું એમાં એવું લાગે છે કે હવે મારી પાસે 5-7 વર્ષ છે. આ એક પ્રવાહ છે, બરાબર. માણસોને એવું છે કે દવા આપી અને સારું થઈ ગયા, પણ લાંબા ગાળામાં એવું નથી હોતું. આ પ્રવાહમાં જે બી 5-7 વર્ષ છે એમાં ડૉક્ટર તો સમજ્યા, પણ દર્દી અને એના સગાઓ શાંતચિત્તે ખુશ રહીને અને સારામાં સારા નિર્ણયો, સાચામાં સાચા નિર્ણયો કઈ રીતે લઈ શકે કે જ્યારે એ દુનિયામાં ના હોય ત્યારે એમના સગાઓ એ પાછળથી હેરાન ના થાય, અને જ્યાં સુધી એ હોય ત્યાં સુધી એની દરેક ઈચ્છાઓ પૂરી થાય. એ મારો પર્સનલ અભિગમ છે. ઘણા ડૉક્ટરો એગ્રેસિવ ટ્રીટમેન્ટ પણ કરતા હોય છે કે ભાઈ આપણે બને એટલી દવાઓ કરીએ, પણ હું જનરલી પેશન્ટને ચોઈસ આપતો હોઉં છું કે આવું છે, આટલું આયુષ્ય લાગે છે, આ દવા કરવાથી આટલું આયુષ્ય વધશે, વચ્ચે આટલી આવી તકલીફ પડશે, હવે તમે પસંદ કરો, બરાબર છે, તમારે શું કરવું છે. જે દર્દી પોતે બહુ ઉત્સાહિત નથી હોતો ને જીવન લંબાવવામાં, એની પરાણે સારવાર કરવાથી દર્દી પોતે, ઘરનાઓ અને ડૉક્ટર બધા જ હેરાન થતા હોય છે. બરાબર. એટલે એ મારો પર્સનલ અભિગમ છે. ઓકે. અને જે આવા દર્દીઓ છે જેને ખબર જ છે કે હું 3, 5 કે 7 વર્ષ જીવવાનો છું, તો એવા માટે કોઈ ગોલ્ડન ટિપ્સ? ગોલ્ડન ટિપ્સ તો બેન હું નહીં કહું, પણ એના માટે ગોલ્ડન ટિપ્સ એ જ છે કે મૃત્યુ દરેકનું નિશ્ચિત છે. તમને ટ્રીટ કરવાવાળો ડૉક્ટર પણ અમર નથી, તમને લઈને આવનાર તમારા સગા પણ અમર નથી. મૃત્યુ દરેકનું નિશ્ચિત છે અને તમે એકલા નથી. ધારો કે હું ઘણીવાર દર્દીને કહેતો હોય છે કે સિરોસિસ આવે ને એટલે દર્દી એમ કહે કે સાહેબ મારી પાસે ટ્રાન્સપ્લાન્ટના પૈસા નથી, કે મારા પાસે ડોનર નથી. એટલે હું એને કહું કે જો અત્યારે ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટમાં કમસે કમ 40 દર્દી છે, એક બ્લડ ગ્રુપમાં 30-40 દર્દી જનરલી હોય છે. તારો નંબર છે એ 41મો છે, એટલે તું એકલો નથી, રાઈટ. જ્યાં સુધી તને લીવર ના મળે ત્યાં સુધી આશા છોડવાની નથી. પણ જેટલી મારી જવાબદારી છે તારી સારવારની, એટલી તારી જવાબદારી છે સલાહ ફોલો કરવાની. જો એ બે પૈડા જોડે નહીં ચાલે તો ગાડીનું એક્સિડન્ટ થઈ જશે. એટલે જો તારે ખરેખર સારું થવું હોય, જો તારે વેઇટિંગ લિસ્ટમાં ટકી રહેવું હોય, તો તારે સલાહ તો ફોલો કરવી પડશે. મને એવું લાગે છે કે જીવલેણ બીમારીનું નિદાન થવું ને એ એક જાતનો અંત નથી, પણ એક સમજ કે મેચ્યોરિટીની શરૂઆત છે જે દર્દીએ કરવી જોઈએ કે હવે મારે લાઈફસ્ટાઈલમાં આટલું બદલાવવાનું છે, હવે મારે દવાઓ રેગ્યુલર લેવી પડશે, હવે મારે ડાયાબિટીસ છે તો ગળ્યું છોડવું પડશે, હવે હું દારૂનું સેવન કરું છું તો મારે બંધ કરવું પડશે, હવે હું તંબાકુ ખાઉં છું તો મારે બંધ કરવું પડશે. એ સમજ દર્દીએ કેળવવી પડશે. અને ડૉક્ટરને સાપેક્ષે ડૉક્ટરે પણ એ સમજ કેળવવી પડશે કે આ ઇઝી નથી. ઘણી વખત મેં જોયું છે અમુક ડૉક્ટરો ધારો કે એમ કે મેં તો તમને કીધું જ હતું કે ભાઈ તમે દારૂ કેમ છોડતા નથી, આ છે તે છે, પણ એ લોકો માટે એટલું ઇઝી નથી હોતું. બિહેવિયરલ ચેન્જ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ, રાઈટ. તો મારી ગોલ્ડન ટિપ્સ એ લોકોને એવી કે તમે એકલા નથી, તમને સપોર્ટ કરવા માટે અમે છીએ, પણ તમારી સમજૂતીની અમારે જરૂર છે. એટલે જેટલા નિર્ણયો રહો એ ભાવાવેશમાં ના રહો. ઘણી વખત દર્દી ઇમોશનલ થઈને અમુક નિર્ણયો લઈ લેતા હોય છે. જેમ કે 45 વર્ષનું હોય દર્દી અને હું એને કહું કે હવે તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, બરાબર, આપણે 3-4 વર્ષમાં લીવર મળી જશે, ત્યાં સુધી આ સારવાર કરવાની છે, આટલો ખર્ચો આવશે. તો પહેલાં એમ કે ના સાહેબ મારે તો કંઈ કરવું જ નથી, આટલું બધું હેરાન થવાનું હોય, બરાબર. તો એ છે ને એક જાતનો ઇમોશનલ બસ્ટ છે. એને 5-7 દિવસ 10 દિવસ એને સમય આપવો પડશે. એના સગાઓને સમજાવવું પડશે કે આવું નથી, 4 વર્ષ અઘરા છે, કદાચ ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો બીજા 15 વર્ષ છે આપણી પાસે, તારી ઉંમર 45 વર્ષની છે. એટલે જનરલી પર્ટિક્યુલરલી જે દર્દી મોટિવેટેડ બહુ નથી હોતા એને હું એવું કહીશ કે તમે એકલા નથી, સપોર્ટ કરવા માટે ઘણા લોકો છે. ઇવન ફાઇનાન્શિયલ સપોર્ટ માટે બી તમે ધારો તો NGO મળે છે, પણ તમારી અંદર તમે એવી આશા રાખો કે આપણે સારા થઈ શકશું, અથવા તો જ્યાં સુધી આપણને લીવર નથી મળતું કે જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી આપણે સારું, ઉપયોગી અને ખુશી જીવન જીવી શકશું. બરાબર છે.
પછી આજે અમુક જે નવજુવાનિયા હોય એને તમે લીવર ટ્રાન્સફરનું કહો તો એ લોકો ઘરે ફેમિલીમાં વાત જ નથી કરતા અને એ લોકો લગભગ ડૉક્ટરની સલાહ ઓછી માને છે. તો એવા વ્યક્તિને તમે શું કહેવા માંગો? જનરલી કોઈ પણ વસ્તુની બીક છે ને, બીક બે વસ્તુની હોય બેન. એક તો મારા ખ્યાલથી જજમેન્ટલ થવાની. બરાબર, જજમેન્ટલ એટલે શું થાય કે ભાઈ ધારો કે કોઈ યંગ માણસ છે, ડ્રિંકને લીધે દારૂ પીવાને લીધે લીવર ખરાબ થયું હોય અને પછી હું કહું ભાઈ દારૂને લીધે લીવર ખરાબ છે અને એ ઘરે કહેવા જાય તો એને સૌ પહેલાં બીક શું હોય કે ઘરના ખીજાશે કે અમે તો તને કહેતા હતા દારૂ ના પીવું જોઈએ, કેટલી વાર સમજાવ્યો, આ છે તો છે. પણ ભૂલ દરેકથી થાય બેન, બધાથી થાય, ડૉક્ટરોથી બી થાય, કોઈ ભગવાન તો છે નહીં, રાઈટ? પણ ભૂલ કર્યા પછી એને સ્વીકારવી અને ફરીથી ભૂલ ના કરવી એ વધારે પેલું છે. અને તમે સમજો કે આ બીમારી છે, કોઈ પણ કેન્સર હોય કે સિરોસિસ હોય કે કોઈ પણ જીવલેણ બીમારી હોય, દેટ ઇઝ ઇલનેસ, દેટ ઇઝ નોટ યોર વીકનેસ. સમજાય કે નહીં? કે આ બીમારી છે, આ કોઈ ભૂલ નથી, થઈ ગઈ. એવું નથી કે દારૂ પીવાથી જ લીવર ખરાબ થાય, ડાયાબિટીસથી થાય છે. થઈ ગઈ, હવે શું? તકલીફ થઈ ગઈ, હવે શું કરવાનું? તો તમે ઘરનાને ના કહો તો ઘણી વખત દર્દીનો હક છે, એ કોઈને પણ ના કહે. અમને પણ એથિકલી અમે દર્દી ના પાડે તો એના સગાને પણ ના જણાવી શકીએ, બરાબર? પણ મને એવું લાગે છે કે આ પ્રક્રિયા છે ને એ સંયુક્ત છે. એમાં ડૉક્ટર અને જે એકદમ લવડ એન્ડ ડિયર વન હોય ને એનો એટલો જ રોલ છે. એટલે એમને જણાવવું જોઈએ. એટલે ઘણી વખત એ ના પાડે તો હું પહેલાંમાં કાઉન્સેલિંગ એમનું ના કરું કે સારું અઠવાડિયું જવા દો, ફોલોઅપમાં આવો. ત્યાં સુધી એનો થોડો મગજ ઠંડો થયો હોય, આજે શોખ હોય એને એબ્ઝોર્બ કર્યો હોય, પછી એને સમજાવું કે તારે જરૂર પડશે, કાલ સવારે ગમે ત્યારે કંઈ નહીં ને કોઈ ઇન્ફેક્શન થયું, માંદો પડ્યો, દાખલ થવું પડ્યું તો કોઈને કોઈ સગો તો આવશે જ, ત્યારે એને ખબર પડશે જ. તારી કઈ કાળજી રાખવાની છે, જેમ કે તારે ઓછા મીઠાવાળું ખાવાનું છે, નમક ઓછું ખાવાનું, તો તારી વાઈફને તો તારે જણાવવું જ પડશે, બરાબર? તો બીમારી છે, ભૂલ નથી. તમે જે તમારા પ્રિયજન છે એને જણાવો, એ તમને મદદ કરશે. તમે જે ડૉક્ટરને પણ ઘણા લોકો છે ને વ્યસન કરતા હોય તો ડૉક્ટર પાસે બી છુપાવે, સાચું ના કે. અમે બી ગોટે ચડી જઈએ કે ભાઈ આ રિપોર્ટ કરાય, આ રિપોર્ટ કરાવીએ. તમે સાચું બોલો, તમે અહીંયા સારા થવા જ માટે આવ્યા છો. મેં કીધું ને કે આ ભાગીદારી છે, ભાગીદારીમાં નુકસાન બંને પક્ષે હોય. એની હેલ્થ ડિટોરિએટ થાય તો દર્દીને તો નુકસાન છે જ, ડૉક્ટરને બી નુકસાન છે, ક્રેડિટનું નુકસાન છે, અમારી સ્કિલ ઉપર સવાલ છે. ધારો કે ઘણી વખત હું આલ્કોહોલના દર્દીઓને જોતો કે બીજા કોઈ લીવરના દર્દીઓને જોતો, એને એમ કહું કે તમારે મીઠું ના ખાવું. પછી એ લોકો નમક ખાતા હોય અને પેટમાં પાણી આવે, અસાઇટિસ કહેવાય, અને પછી મારી પાસે આવે અને કહે કે સાહેબ અસાઇટિસ છે. એટલે હું કહું કે તમે નમક બંધ કર્યું હતું? તો કે હા સાહેબ બિલકુલ ખાતું નથી. ધેન આઈ બીકમ કન્ફ્યુઝ કે તો મારી ક્યાં ભૂલ થાય છે, સમજ્યા કે નહીં? અને પછી એમ કહું કે ચલો આ ટેસ્ટ કરાવો, આ ટેસ્ટ કરાવો, એનો મતલબ નથી. તમે ડૉક્ટર કહેવા છે ને કે ડૉક્ટર અને વકીલ આની પાસે સાચું જ બોલવાનું, તો જ તમને મદદ કરી શકે. એવી રીતે પ્રિયજન સાથે બી જણાવવું જોઈએ. તમને કમ્ફર્ટ ન લાગે કે જણાવવાથી આ પ્રોબ્લેમ થશે તો તમે ઓલવેઝ તમારા ડૉક્ટરને કહી શકો કે મારે કઈ રીતે જણાવો. દેર આર સાયકોલોજીસ્ટ ટુ હેલ્પ યુ. તો તમે એ રીતે જણાવો તો તમારું વધારે સારી રીતે કામ થઈ શકે. ઓકે. અને આ ડૉક્ટરની સલાહ માનીને કદાચ એ ઘરે જણાવી દે ચાલો, પણ ઘરેથી એમ કીધું તો કે ભાઈ આવા તું ઘરેલા નુસ્ખા ટ્રાય કરીશ ને તો તને આમ સારું થઈ જશે, તો એવા વ્યક્તિઓ માટે બે વસ્તુ બેન, જે ટ્રેડિશનલ મેડિસિન છે કે જે ઘરેલું નુસ્ખા કહેવાય, પબ્લિક આ બી મારો પર્સનલ ઓપિનિયન છે, એ એના તરફ શું કામ વળે છે? એક વસ્તુ છે કે એ ઘરમાં અવેલેબલ છે, બીજી વસ્તુ છે કે ઉપરથી કહેતા આવ્યા છે કે ભાઈ આદુ ખાવ તો આ મટી જશે, હળદર ખાવ તો આ મટી થશે, આ થશે તો આ થઈ જશે. એ ફાયદો થશે કે નહીં એ તમને ખબર નથી, પણ યુ આર મોર કમ્ફર્ટેબલ. તમે એ આરામદાયક છે, ઘરે જ રહેવાનું છે, તમને ઘરે જ મળી રહે છે, ઉપરથી કહે છે, બરાબર? જ્યારે મેં તમને પહેલાંય કીધું, એક બીક છે ને હંમેશા માણસને આઉટ ઓફ કમ્ફર્ટ ઝોનની હોય કે ભાઈ હું ડૉક્ટર પાસે જઈશ તો મને 2 ટેસ્ટ કહેશે, મને એમ કહેશે આ કરાવડાવો. પણ જ્યારે તમે બીકને કાઢશો, તમે એવું નથી કહેતો કે ઘરેલું નુસ્ખા કામ નહીં આવે, કામ આવતા પણ હશે, પણ તમે પ્રોપરલી ધારો કે એવું ના માનો કે ઘરેલું નુસ્ખા જ કામ આવશે, સમજાય કે નહીં? બીજા જે સાયન્સ છે, એલોપેથી છે, એ પણ એટલી અને એના કરતાં વધારે ઇફેક્ટિવ છે બેન અત્યારના તો સંદર્ભમાં, બરાબર? એટલે ઇન્ફોર્મ્ડ કહેવાય ને કે એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન, કે તમે બધું જાણ્યા પછી નિર્ણય લો, બરાબર? હવે ઘણા લોકો હું તમને કહું કે કેન્સરના છેલ્લા સ્ટેજમાં હોય, મારી પાસે આવે
પછી એમ કહું કે સાહેબ કીમોથેરાપી, એટલે હું એમ કહું કે ભાઈ મારી દ્રષ્ટિએ બહુ ઉપયોગી નથી, તમે કદાચ ન કરાવો તો કે કરાવો તો 15 દિવસ મહિનાથી બહુ ફેર નહીં પડે કાકાને. તો કે સાહેબ અમે ઘરમાંથી આ ચૂરણ કેવું લઈએ તો એમ છે વેલ એન્ડ ગુડ, લો આ શ્રદ્ધાનો સવાલ છે, બરાબર, આ વિશ્વાસનો સવાલ છે. તમને ત્યાં મજા આવે છે, તમે મજા કરો. તમારું જે બી 3-4 મહિના તમારું આયુષ્ય છે, લેટ મેક ધેમ હેપી, દેટ ઇઝ ફર્સ્ટ ટુ બી ડન, બરાબર. એટલે ઘરેલું નુસ્ખા એક જાતનું કમ્ફર્ટ ઝોન છે, એ સાચું નથી બેન, બરાબર. પણ હા, આવી ટર્મિનલ સ્ટેજ હોય અને પછી એમ કે સાહેબ તમે તો એવું કીધું જ છે કે તમારી પાસે દવા નથી, તો અમે આ કરીએ, તો ઇટ્સ ઓકે, તમે કરો. પણ જેની બીમારીની સારવાર શક્ય છે, જે કમ્પ્લીટલી સાજી થઈ જાય છે, એનામાં તમે બીકને લીધે સારવાર ના કરાવો, તો મેં તમને કીધું ને તમને બી નુકસાની છે અને ડૉક્ટરને બી, કારણ કે એ પ્રોસેસ આખી તમારી ઇમ્પેક્ટ થઈ જાય છે. તો અત્યારે બધા લોકો એમ કહે કે ડૉક્ટર બહુ વધારે પૈસા લે છે, એના બિલ બહુ હાઈ આવે છે, તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? બેન, જ્યારે પણ પહેલાં તો કોઈ સારું કે કોઈ ખરાબ કામ થતું હોય ને, એને તમારે કોઈ વર્ગ સાથે ના જોડવું જોઈએ. સારું કામ હોય તો પણ, જેમ કે સચિન તેંડુલકર, તો બોમ્બેના બેટ્સમેન બેસ્ટ છે, તો બોમ્બેના દરેક બેટ્સમેન સચિન તેંડુલકર નથી, બરાબર. પોલિટિશિયન, બધા પોલિટિશિયન કરપ્ટ છે, બધા પોલિટિશિયન કરપ્ટ નથી. પોલીસવાળા બધા હફતાખોર છે, પણ બધા પોલીસવાળા એવા નથી. પ્રેક્ટિકલી કોઈ પણ છે, આ ડૉક્ટર છે, પોલિટિશિયન છે, કોઈ પણ છે, એ સમાજનો એક ભાગ છે. આ વિવિધ વર્ગોથી એક સમાજ બને છે અને દરેક વર્ગમાં સારા નરસા માણસો તમને મળે છે. પણ જ્યારે તમે આવો ટેગ લગાવો કે ભાઈ ડૉક્ટરના બિલ વધારે આવે છે, ઇટ મેક્સ યુ જનરલાઇઝ કે દરેક ડૉક્ટરના બિલ વધારે આવે છે. અને હજી જે લોકોના રિલેટિવ કે અમેરિકા, કેનેડા, લંડન, ન્યૂઝીલેન્ડ છે, એને તમે પૂછી શકો કે સારવારનો શું ખર્ચ છે, એના ખર્ચે ઇન્ડિયામાં શું ખર્ચ આવે છે. ત્યાંથી માણસો સ્પેશિયલી સારવાર કરવા અહીંયા આવે છે, અહીંની સારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે, અહીંયા રોકાય છે અને પાછા વયા જાય છે. ટિકિટને રોકાવા સાથેનો ખર્ચો પણ ત્યાંના ખર્ચા કરતાં 4થા ભાગનો 5મા ભાગનો હોય છે. આ બહુ ફેક્ટ છે. આપણા ઇન્ડિયામાં આજે જનરલ પ્રેક્ટિશનર છે કે ફેમિલી પ્રેક્ટિશનર છે ને, એ 20 રૂપિયા 50 રૂપિયામાં જોવે છે, જે તમને કોઈ પણ કન્ટ્રીમાં જોવા નહીં મળે. અને અનફોર્ચ્યુનેટલી એ લોકોને એટલી ડ્યુ ક્રેડિટ મળતી નથી. બાકી 140 કરોડની વસ્તી, એ પણ જે એટલી ડિસિપ્લિન્ડ વસ્તી નથી, કે જે હેલ્થ પ્રત્યે જાગૃત નથી, એને સંભાળવી એ અઘરી છે. હવે આપણે બિલની વાત જોઈએ. જે કોર્પોરેટ હોસ્પિટલ હોય છે બેન, એના બિલ વધારે હોય છે. પણ તમે જો સ્ટડી કર્યું હોય અથવા તો તમે નેટ ઉપર સર્ચ કરશો ને, તો એવા પેપર પણ પબ્લિશ થયા છે કે એમાં ડૉક્ટરનો પોર્શન, ડૉક્ટરને ચૂકવાતી ફી એ 10% હોય. એટલે ધારો કે તમારું હોસ્પિટલનું બિલ 100 રૂપિયા આવ્યું, તો એમાંથી 10 રૂપિયા ડૉક્ટરને ગયા. એ પણ કેવા કે જે પ્રોફેશનલ વિઝિટિંગ ડૉક્ટર છે. હવે અત્યારે કેવો ટ્રેન્ડ ચાલે છે કે કોર્પોરેટ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડૉક્ટરો હોય, કે જેને એમને ફિક્સ પગાર જ આપવાનો છે, એમને પૈસા આપવાના જ નથી, ભલે બિલમાં લખેલા હોય. ઓકે, તો અત્યારે મારા ખ્યાલથી એ કોસ્ટ અત્યારે 10ની જગ્યાએ 6 કે 7% હશે. જ્યારે સેમ વસ્તુ, આ મેં ફિઝિશિયનની વાત કરી, બિકોઝ આઈ એમ ફિઝિશિયન એન્ડ એન્ડોસ્કોપિક સર્જન, પણ જ્યારે સેમ વસ્તુ તમે સર્જનની જુઓ તો એ 12 થી 15% છે. અને હું નથી કહેતો, તમે નેટ ઉપર સર્ચ કરી શકો. વેર ઇઝ એકચ્યુઅલ કોસ્ટ ઇઝ, એકચ્યુઅલ કોસ્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, મશીનોની, ટેકનોલોજીની. હવે ધારો કે અમે એન્ડોસ્કોપી 2014માં લાવ્યા હતા, એના કરતાં લેટેસ્ટ ટેકનોલોજી 2018માં આવી, એના કરતાં લેટેસ્ટ ટેકનોલોજી 2022-23માં આવી. હવે પાછી એઆઈવાળી ટેકનોલોજી આવશે, તો એના માટે અપગ્રેડ કરવું પડે. એન્ડ ધેટ કોસ્ટ હશે હ્યુજ. કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ હોય કે કોઈ પણ તમને સારામાં સારું MRI મશીન લાવો, તો આજે કરોડોમાં એ મશીન આવતું હોય છે. એટલે તમને જે છે એ બિલ વધારે આવે. એટલે એ થોડું સાપેક્ષ છે બેન. કારણ કે બીજું મને એવું લાગે છે કે જ્યાં સુધી તમે બહારના કન્ટ્રીની હેલ્થકેરની અનુભવ નથી કરીને,
ત્યાં સુધી તમને ઇન્ડિયન હેલ્થ કેરના કેટલા ફાયદાઓ છે એ સમજી શકાય નહીં. થોડી પેશન્ટની મેન્ટાલિટી એવી હોય છે. જેમ કે કોઈ પેશન્ટ છે, આજે આજથી 20 વર્ષ પહેલાંની વાત કરો તો નાનામાં નાની બીમારી માટે લોકો અમદાવાદ જતા કે બોમ્બે જતા. આજે સુરતમાં જે અમદાવાદ બોમ્બેમાં કામ થાય છે એ જ કામ એના કરતાં અડધા ભાવમાં થાય છે. પણ એક આપણને એવું છે કે ભાઈ અમદાવાદ બતાવ્યા, બોમ્બે બતાવ્યા, એટલે અમારી પાસે એવા છે કે આ એન્ડોસ્કોપીનો અહીંયા અમે એડવાઇસ કરી હોય, સેમ એન્ડોસ્કોપી એ 3 ગણા ચાર્જમાં મુંબઈ કરાવી આવે, એ પણ નાના નર્સિંગ હોમમાં, કે જેનો કોઈ અર્થ નથી. અને આજથી 20 વર્ષ પછી જે ફેસિલિટી સુરતમાં છે એ ફેસિલિટી નવસારીમાં પણ આવશે. ઓકે, તો એક બિલ ઇન્ફ્લેશન જેટલા મોટા સિટીમાં તમે જાઓ એટલે થોડું તો થવાનું, કારણ કે એનું લેવલ ઓફ લિવિંગ અલગ હોય. તો આ બિલ ઇન્ફ્લેશન માટે મેં તમને કીધું ને, કોઈ આખા સમુદાયને કે જેમ કે ઓલ મુસ્લિમ્સ આર ટેરરિસ્ટ, દેટ ઇઝ નોટ ટ્રુ. પણ જ્યારે તમે એવું લગાવો ત્યારે આપણે દરેક મુસલમાનની એ નજરથી જોઈએ. બરાબર, ઓલ હિન્દુઝ આર ગુડ, દેટ ઇઝ ઇવન નોટ ટ્રુ. બરાબર, એટલે સારા અને ખરાબ કોઈ સમુદાયને એમાં જોડવાની જરૂર જ નથી. ઘણી વખત આ અમારે ડિસ્કશન અમારી ડૉક્ટરોની મિટિંગમાં થતું હોય, એટલે ઘણી વખત એવું થયું હોય કે દર્દી એવું કીધું હોય કે સાહેબ પૈસા બાકી છે, અમે પછી આપી જઈશું. હું તમને એક મારો કોવિડનો કિસ્સો કહું, નોટબંધીનો કિસ્સો કહું. નોટબંધી વખતે માણસો પાસે પૈસા નહોતા, રાઈટ. મારી પાસે એક દર્દી આવ્યું, એની ઇમરજન્સી સર્જરી હતી, એટલે મને કહે સાહેબ મારી પાસે પૈસા નથી, હું તમને ચેક આપી દઉં. મેં કીધું ઓકે દોસ્ત, ચાલશે. મેં સર્જરી કરી નાખી, એણે ચેક આપ્યો. એણે મને કીધું કે આટલા પૈસા થશે, એટલે એણે એના કરતાં 2000 રૂપિયાનો એક્સ્ટ્રા ચેક લખ્યો. પછી મને કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, કે તમે તો મને 15000 જ કીધું હતું, પણ મેં 17000નો ચેક લખી નાખ્યો. એટલે મેં મારા નવી નોટના 2000 એને આપ્યા. હું તમને સાચી ઘટના કહું છું કે ભાઈ તું આ લઈ જા, કારણ કે અત્યારે નોટની મારામારી છે, અને મેં કીધું તું હેરાન થઈશ એટલે તું આ લઈ જા, અને પછી હું ચેક નાખી દઈશ. અને એ ચેક બાઉન્સ થયો બેન. બરાબર, પણ હવે એક વસ્તુ હું પકડીને એવું વિચારું કે દરેક દર્દી આવા છે તો એમાં કામ કરવાની મજા નથી. એટલે આમ પણ કેવું છે કે પોઝિટિવિટી છે ને સ્પ્રેડ કરવી અઘરી છે બેન, નેગેટિવિટી સ્પ્રેડ કરવી ઇઝી છે. આવું પણ એક રિસર્ચ થયેલું છે કે દર્દી કોઈ સારું થયેલું હોય કોઈ ડૉક્ટરના હાથે, તો એ 4 દર્દીને એવું કે આ ડૉક્ટર સારા છે. પણ જ્યારે એ દર્દીને હોસ્પિટલમાં સારું નથી થતું કોઈ પણ કારણોસર, કે હોસ્પિટલની સગવડ ના મળી હોય, વેઇટિંગમાં બેઠા હોય, કંઈ ડૉક્ટરથી એને સારું નથી હોય, એની બીમારી એવી હોય, તો 36 જણને એવું કહેશે કે આ હોસ્પિટલ સારી નથી. તો હું દર્દીને અને ઇવન મારા ડૉક્ટર મિત્રોને બી એવું કહીશ. ઘણા મારા ડૉક્ટર મિત્રો છે જેણે કોવિડમાં બહુ કામ કરેલું છે, એટલે આપણને અંદાજો નથી, પણ જે જનરલ પ્રેક્ટિશનર છે એણે કોવિડમાં એટલું કામ કરેલું છે, અને આઈ ટ્રુલી બિલીવ કે એ લોકો ના હોત ને તો ઇન્ડિયન સિસ્ટમ વિલ કોલેપ્સ, પ્રેક્ટિકલી કોલેપ્સ. આજે આવી સારવાર કે ભાઈ કોવિડમાં તમારા ઘરે આવીને SpO2 માપી જાય, તમને જરૂર લાગે ત્યારે જ શિફ્ટ કરે. તમે વિચારો કે અમેરિકા જેવો કન્ટ્રી, બરાબર, કે ઇંગ્લેન્ડ જેવો કન્ટ્રી, જ્યારે કોવિડ આવ્યું તો રસ્તા ઉપર બેડ લાગતા હતા, રસ્તા ઉપર લાશો રાખતી હતી. બરાબર, તમે વિચારો 130 કરોડનો કન્ટ્રી, એમાં જ્યારે કોવિડ આવ્યું તો પણ આટલી ખરાબ હાલત નથી આવી ને, તો એના માટેનો શ્રેય આ જનરલ પ્રેક્ટિશનરને જાય છે. પણ એને એ ડ્યુ ક્રેડિટ મળી નથી પબ્લિક તરફથી કે નથી ગવર્મેન્ટ તરફથી. પણ એ લોકોએ કોવિડ દરમિયાન, મારી દ્રષ્ટિએ કોવિડ દરમિયાન બેન પ્રેક્ટિકલી છે ને કોઈને ટ્રીટમેન્ટની ખબર જ નહોતી, કારણ કે બીમારી જેવી આવી હતી. પણ ક્યારે સિરિયસ થાય એ ખબર પડે એટલે આપણે એને ICUમાં મૂકી શકીએ. પણ આ લોકો એક રીએશ્યોરન્સ છે કે એક ડૉક્ટર અમને જોવે છે, એ લોકો જોવે, ફીવર આવે, એમને એવું લાગે કે તબિયત બગડે તો અમને ફોન કરે કે સાહેબ આ બગડે છે, આવું છે, તમે ગમે ત્યાંથી બેડ કરો, તમે આને ગોઠવો. બરાબર, આ એકચ્યુઅલી એ લોકોએ જ, હું તો કહું છું કે અમારે તો મેન ફોર્સ કેટલો કે મેન પાવર કેટલી સુપર સ્પેશિયાલિસ્ટની, જે મોટાભાગની દે આર ગ્રાસ રૂટ લેવલ વર્કર, એટલે એ લોકોએ મોટાભાગની સારવાર કરી છે અને એકદમ નજીવા દરે કરી છે. છતાં પણ એક આ પહેલું ખરા, બરાબર, કે ભાઈ હોસ્પિટલોના બિલ વધારે આવે છે, પણ એ કઈ હોસ્પિટલો કે જે કોર્પોરેટ હોસ્પિટલો હોય છે. આજની તારીખે પણ મારા અંગત અભિપ્રાય પ્રમાણે
કે જે હોસ્પિટલો ડૉક્ટરો દ્વારા ચાલે છે ને એના એટલા બિલ નથી, પણ જે હોસ્પિટલો કોર્પોરેટથી ચાલે છે એમના બિલ આવશે. બરાબર. કારણ કે એમને દર્દી સાથે સીધો સંબંધ નથી, ડૉક્ટરને દર્દી સાથે સીધો સંબંધ છે. આજે તમે મારી સાથે 4 વાર મળો છો, આ છે, એ લોકોને એક પણ વાર મળવાનું નથી, એમને ખાલી ઓફિસમાં જ બેસવાનું છે અને ખાલી આંકડા જ મેળવવાના છે. એટલે જે હોસ્પિટલો કોર્પોરેટ જેમાં કલ્ચર નથી, ડૉક્ટરો દ્વારા ચાલે છે, એમાં હજી પણ બિલ ઓછા જ આવે છે. પણ આ કેવું છે કે થોડી ડિબેટેબલ વસ્તુ છે. હું કહીશ તો કદાચ જે સાંભળતા હશે એને ગળે નહીં ઉતરે, પણ એ જ્યારે એ લોકો એવી હોસ્પિટલમાં દાખલ થાય એકદમ મોટી, અથવા તો જ્યારે બીજી કન્ટ્રીની હેલ્થકેર સિસ્ટમનો અનુભવ કરે ને, ત્યારે એને ઇન્ડિયન હેલ્થકેર સિસ્ટમમાં કેટલી ફાયદો છે એ તમને સમજાય. કે આજે વોટ્સઅપ ઉપર તમને જવાબ આપે છે, બીજી કન્ટ્રીમાં અલાઉડ નથી. યુ કાન્ટ ડુ વોટ્સઅપ કે ડૉક્ટર મને તાવ આવ્યો છે દવા લખી દો, બીજી કન્ટ્રીમાં અલાઉડ નથી. બીજી કન્ટ્રીમાં હોસ્પિટલમાંથી પણ, ધારો કે મારી ડ્યુટી 6 વાગે પતી ગઈ, તો હોસ્પિટલમાંથી પણ 6 વાગે પછી મને ફોન ના કરી શકે અનલેસ એન્ડ અન્ટિલ આઈ વોઝ ઓન ઇમરજન્સી. ઓકે. તો દેટ ઇઝ ધ ડિફરન્સ. એટલે એક તો આ માન્યતા ખોટી છે, અને બીજું કોઈ પણ આ ડૉક્ટરો ખરાબ છે, વકીલો ખરાબ છે, પોલિટિશિયનો ખરાબ છે, કે આ વસ્તુ ખરાબ છે, કોઈ પણ સારું કે ખરાબ કામ એ કોઈ સમુદાય સાથે ના જોડો, વ્યક્તિ સાથે જોડો. બરાબર, હું સારો નથી તો મારા નામ સાથે કહો કે હું સારો નથી. બરાબર. હું સારો છું તો મારા નામ સાથે કહો કે હું સારો છું. પણ આ એક છે ને કે આના બિલ વધારે આવે છે, કે આ ડૉક્ટર, જેમ કે એ કેવું છે કે સુરતના ડૉક્ટરો કરતાં મુંબઈના ડૉક્ટરો સારા. બરાબર. હવે કેટલા ડૉક્ટરો એવા છે કે જે મુંબઈ જ ભણીને સુરત આવ્યા છે. બરાબર છે. બરાબર. તો આ નહીં, હા એવું બની શકે કે ભાઈ મુંબઈના આ ડૉક્ટર સારા, સુરતના આ ડૉક્ટર સારા, તમે નામ વાઇઝ તમે ડિફરન્શિએટ કરી શકો, પણ સમુદાયને આખાને એક કેટેગરીમાં મૂકવો સારા કામ માટે કે ખરાબ કામ માટે, એ આખા સમુદાય માટે મારા ખ્યાલથી એક જાતનો અન્યાય છે. ઇવન સારા કામ માટે પણ, કે ભાઈ તમે એવું માનો કે બોમ્બેના બધા ડૉક્ટરો સારા છે, તો જે ડૉક્ટર ખરાબ છે એને સારું થવાનું મન નથી થતું, કારણ કે દર્દી બોમ્બેના નામે આવે છે, ટ્રીટમેન્ટ જોઈને નથી આવતા. અને તમે એમ કહો છો કે આ બધા ડૉક્ટરો ખરાબ છે, તો જે ડૉક્ટર સારું કામ કરતો હોય અંદરથી થોડું એને ફ્રસ્ટ્રેશન આવે કે ભાઈ આટલું સારું કામ કરવા છતાં પણ આ લોકો ખરાબ કહે છે. તો કોઈ પણ કાર્યને સારું હોય કે ખરાબ, કોઈ સમુદાય સાથે જોડો ને તો એ સમુદાયને અન્યાય છે. ડૉક્ટર હોય, પોલીસ હોય, વકીલ હોય, પોલિટિશિયન હોય, જર્નલિસ્ટ હોય, વોટ એવર ઇટ ઇઝ. ઓકે, તો બિલનું થોડું ડિબેટેબલ રહેશે, પણ આ મારો અંગત અભિપ્રાય છે. ઓકે. અને તમે જેમ કીધું કે બધા અલગ અલગ ડૉક્ટર હોય, એમ તો અલગ અલગ ડૉક્ટર પાસે જો એ લોકો જાણવા જાય છે તો બંનેના ઓપિનિયન અલગ અલગ હોય, તો એ લોકોને કોની સલાહ માનવી? પેલી વસ્તુ, જ્યારે તમારે 2 કે 3 ઓપિનિયનની જરૂર પડે ને, ત્યારે 2 વસ્તુ હોય. એક વસ્તુ કે કાં તો તમારી બીમારી એવી છે જે સંપૂર્ણપણે સારી થઈ શકે એમ નથી. ધારો કે હું તમને કહું કે મારી પાસે કોઈ દર્દી આવે અને હું એમ કહું કે ભાઈ તારે લીવર સિરોસિસ છે, હવે આ લીવર પહેલાં જેવું તો નહીં થાય, પણ આપણે આને સાચવતા સાચવતા ચાલશું. તો તમે ધારો કે દર્દી છો તો પહેલો અભિપ્રાય શું આવે કે ચલો આપણે બીજાને બતાવીએ ભાઈ આ કમ્પ્લીટલી સારું કેમ નથી થતું. એટલે સૌ પહેલાં એક એ સ્વીકાર કરવાની જરૂર છે કે ભાઈ શરીર છે, આપણી લાઈફસ્ટાઈલ ખરાબ છે, બીમારી તો આવશે, અને જરૂરી નથી કે બધી જ બીમારી સારી થાય એવી આવે. આજે મને પોતાને પોલિયો છે તો જરૂરી નથી 100% થવાનું નથી, મને ખબર છે, રાઈટ? તો એ હું સમજું છું કે હવે આ નથી તો હવે મારે શું કરવું, એના ઉપર વધારે ધ્યાન દેવાનું. જ્યારે ડૉક્ટર સેકન્ડ ઓપિનિયન આપે, એમાં ઘણા બધા ફેક્ટર હોય. પહેલું ફેક્ટર હોય છે કલ્ચરલ ઓપિનિયન, એ કોઈ સાયન્ટિફિક ઓપિનિયન. જ્યારે છે ને ઘણી વખત સાયન્સમાં હજી ગ્રે ઝોન હોય, કે ધારો કે કોઈ કેન્સર છે કે સ્ટેજ 2માં છે કે સ્ટેજ 3માં છે, તો અમેરિકન ગાઈડલાઇન આ ટાઈપનું કહે છે, યુરોપિયન ગાઈડલાઇન આ ટાઈપનું કહે છે. એટલે કે અમેરિકાવાળા એવું કહે છે કે પહેલાં તમે સર્જરી કરાવો પછી કીમો આપો. યુરોપના ડૉક્ટરો એવું કહે છે કે પહેલાં તમે કીમો આપો પછી તમે સર્જરી કરાવો. ઇન્ડિયામાં બહુ કોન્ક્રીટ બધી બીમારીઓની ગાઈડલાઇન નથી. ઇન્ડિયામાં વી આર ટ્રીટિંગ મોર, પણ આપણે એટલા બધા ડાટા કલેક્ટ નથી કરી શકતા બિકોઝ ઓફ વર્કલોડ. તો જનરલી જે ડૉક્ટર અમેરિકાની ગાઈડલાઇન ફોલો કરતો હોય તે આવું કહેશે, જે યુરોપની ગાઈડલાઇન ફોલો કરતો હશે એનો થોડો ડિફરન્ટ ઓપિનિયન આવશે. પણ મારે દર્દીને એવું તમારે પૂછવાનું
કે સાહેબ હું સર્જરી પહેલાં કરાવું તો શું ફાયદો છે અને કીમોથેરાપી પહેલાં કરાવું તો શું ફાયદો છે. ઓકે, અને એમાં કોઈ ડૉક્ટરને ખરાબ લાગતું નથી. અને જો કોઈ ડૉક્ટરને એમાં ખરાબ લાગે કે મેં સાહેબ હું બીજાને બતાવવા ગયો તો એણે મને આ સલાહ આપી તો તમે મને સાચું કહો કે આમાં શું કરવું જોઈએ, તો તમે ડૉક્ટર બદલાવી નાખો. બરાબર. ડૉક્ટર ઘણી વખત એવું કહે કે ભાઈ અમને સેકન્ડ ઓપિનિયન કેમ લીધો, એ સાચી વસ્તુ નથી. એવું જો કોઈ ડૉક્ટરો માનતા હોય તો પણ સેકન્ડ ઓપિનિયન દર્દીનો હક છે અને એને લેવો પણ જોઈએ, એમાં કોઈ ના નથી. બરાબર. એ તમારી જ્ઞાનની પેલું એક જાતનું અપમાન નથી તમારી સ્કિલની, એ એમની ચિંતા છે. બરાબર છે. આજે કદાચ મારું જે સગું હોય અને કંઈ એવું થયું હોય અને મને એક જગ્યાએથી આ ઓપિનિયન મળે તો એઝ એ ડૉક્ટર ક્યારેક મને પણ એવું થાય કે ચલો હજી પણ એક જગ્યાએ સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ, જ્યારે બીમારી એવી મેજર હોય ત્યારે. એટલે એમાં અને મારા દ્રષ્ટિએ જે મારા મિત્ર વર્તુળ છે એમાં કોઈને ખરાબ એવું લાગતું નથી. પણ આવું મેં ઘણીવાર પેશન્ટોના મોઢે સાંભળ્યું હોય છે કે સાહેબ અમે ત્યાં સેકન્ડ ઓપિનિયનનું કીધું ને તો સાહેબને ગમ્યું નહીં. પણ એ અભિગમ આઈ થિંક ડૉક્ટરે બદલાવવો જોઈએ. દર્દીઓએ અભિગમ બદલાવવામાં 2 ઓપિનિયન બહુ થઈ ગયા. ઘણી વખત અમે આવ્યા ને તમારી પાસે 10 ડૉક્ટરોની ફાઇલ હોય. હું ઘણીવાર કહું કે હોસ્પિટલ કે ડૉક્ટર બદલાવાથી બીમારી નથી બદલાવાની. બરાબર છે. તમને સંતોષ નથી, એક ડૉક્ટર બદલાવો, 2 ડૉક્ટર બદલાવો. પણ તમે એવું માનો કે હું ડૉક્ટરો બદલાવીશ તો કોઈ આમાં કેવું છે બેન, જે ગમતું હોય એ કોઈને કહે ને તો એને મજા આવી જાય. બરાબર. ધારો કે હું એમ કહું કે ભાઈ આ બીમારી હવે સારી થઈ નથી, આપણે સાચવીને ચાલશું, એક બીજો ડૉક્ટર એવું કે, પછી ચોથો ડૉક્ટર એવું કે ને અરે હું મટાડી દઈશ, એટલે એને એમ થાય કે આપણે આ જ ડૉક્ટરને બતાવવું છે. પણ એ સાચું નથી. 1-2 ઓપિનિયન તમે લો, બરાબર છે, પણ પછી તમારે જે કન્ડિશન છે એને એક્સેપ્ટ કરો અને પછી એ 3માંથી કે 2 કે 3 ઓપિનિયન જે પણ તમને યોગ્ય લાગે એને તમે ફોલો કરો. બાકી સેકન્ડ ઓપિનિયનમાં ડિફરન્સ આવી શકે. સેકન્ડ ડિફરન્સ ઇઝ અવેલેબિલિટી ઓફ સોર્સિસ એઝ વેલ એઝ પર્સનલ થિંકિંગ. સપોઝ ધારો કે મારું પર્સનલ થિંકિંગ એવું છે કે સ્ટેજ 4નું કેન્સર હોય અને દર્દીની 2-3 મહિનાની આયુષ્ય હોય કે 4 મહિનાનું આયુષ્ય હોય તો કીમોથેરાપી કે સર્જરી ના કરાવો. હવે ઘણા ડૉક્ટરનું એવું મંતવ્ય હોય, ઘણા સગાનું પણ એવું મંતવ્ય હોય કે 4ના 6 મહિના થાય તો એ અમારે જીવડાવવા છે. રાઈટ. ઘણાને એવા સોશિયલ પ્રસંગો હોય કે ભાઈ સાહેબ આ 4 મહિના પછી 5મા મહિના છે ને મારી દીકરીના લગ્ન છે, મારે એવી ઈચ્છા છે કે દાદા દીકરીના લગ્નમાં હોય તો અમારે સારવાર કરાવી છે. એટલે ઘણી વખત સેકન્ડ ઓપિનિયન આને લીધે બી ફેર આવતો હોય છે. થર્ડ ઇઝ એ રિસોર્સિસ. જે જગ્યાએ સપોઝ તમે આજથી તમે કોઈ ડૉક્ટરોને જ્યાં ખબર જ નથી કે ભાઈ લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, તો એટલા સિનિયર જે ડૉક્ટર છે ને એને અપડેટેડ રહેવું બહુ જરૂરી છે કે ભાઈ આ વસ્તુ નવી આવી છે, આ વસ્તુ નવી આવી છે, તો એ દર્દીનો ઓપ્શન આપી શકે. ઘણા ડૉક્ટરો અપડેટ નથી રહેતા. મારે કહેવું પડશે કે એ લોકો નવા આર્ટિકલ ન વાંચે, કોઈ કોન્ફરન્સ અટેન્ડ ના કરે, તો એ લોકોને અપડેટેડ ના હોય એટલે એ દર્દીને ઓપ્શન ના આપી શકે. રાઈટ. તો સેકન્ડ ઓપિનિયન માટે 2 વસ્તુ કે તમને ડાઉટ હોય તો તમારે લેવો જોઈએ, લેવામાં કોઈ નુકસાન નથી. ઓપિનિયન અલગ આવી શકે ડિપેન્ડિંગ ઓન ધ વિચ ગાઈડલાઇન ડૉક્ટર ફોલોસ એન્ડ એઝ વેલ એઝ વોટ ઇઝ ધ સોશિયલ સર્કમસ્ટન્સીસ એન્ડ રિસોર્સિસ અવેલેબલ વિથ યુ એઝ વેલ એઝ વિથ હોસ્પિટલ. બરાબર. પણ ઇટ ઇઝ અ ઇન્ફોર્મ ડિસિઝન. તમે પૂછો કે આની જગ્યાએ હું આ પદ્ધતિ વાપરું તો કેટલો ફાયદો કેટલો નુકસાન, અને ફાઇનલી ડિસિઝન તો દર્દીને એના સગાએ જ લેવાનું છે. કોઈ તમને પકડીને સર્જરી કે કોઈ તમને પકડીને કીમોથેરાપી તો કરાવવાનું છે નહીં. ઓકે. અને કોઈની ક્રિટિકલ સિચ્યુએશન છે, આઈસીયુમાં છે, ખબર જ છે કે મૃત્યુ નિશ્ચિત જ છે એમ, તો એ લોકોને સગાવાલાને એની સારવાર કરાવવી જોઈએ કે નહીં? અગેન બેન, પહેલાં તો મૃત્યુ નિશ્ચિંત હોય એવી બીમારી હોય તો હું દર્દીને એવી સલાહ આપું, કારણ કે બેન આમાં દરેકનું સોશિયલ સ્ટેટસ, ફાઇનાન્શિયલ સ્ટેટસ બધું અલગ અલગ હોય. એટલે હું દર્દીને એવી સલાહ આપું કે જો તમારી પાસે તમે નક્કી કરો કે મારે આ ભાઈ કે આ બેન પાછળ આટલા મારી પાસે પૈસા છે, હું ખર્ચો કરી શકું એમ છું, તો તમે કરાવો. બરાબર. પણ ઘણા અમે એવા બી જોયા છે કે ઇમોશનલ થઈને કે ભાઈ ઘર વેચી નાખે, જમીન વેચી નાખે, દાગીના ગીરવે મૂકીને સારવાર કરાવે, એનો મતલબ નથી. એટલે હું મોઢે જ કહું કે ભાઈ જો તમે જે પૈસા નાખો એ સામે વળતર મળવાના ચાન્સીસ તમને છે નહીં. હવે તમારી પાસે કેટલા પૈસા છે
તમારા સગાઓ કેટલા મદદરૂપ છે અહીંયા, કારણ કે દોડાદોડી બી રહે બેન, બરાબર, અહીંયા કેટલા બેસી રહે છે એ પણ જરૂરી છે, બરાબર. એ બધું વિચારી તમે એકવાર શાંતિથી ઘરે બેસી બધા ડિસ્કસ કરો અને પછી જે નિર્ણય લો ને એને વળગી રહો. આ બી બહુ જરૂરી છે બેન. ઘણી વખત કેવું હોય છે કે પેલા દર્દીને એવું થાય કે હવે મારે સારવાર કરાવી છે, પછી 2 દિવસ પછી એમ કે સાહેબ હવે નથી કરાવી, એટલે અમે કહીએ ઓકે અમુક રિપોર્ટો અમે ના મોકલાવ્યા છે તે છે, વળી 2 દિવસ પછી કે હવે પાછી કરાવી છે, તો વચ્ચેના 2 દિવસ તમે ગુમાવ્યા, બરાબર, રાઈટ. એટલે જે બી તમે નિર્ણય લો છો એ તમે દર્દી માટે અને તમારા ભવિષ્ય માટે સાચો જ લો છો. તમે ટ્રીટમેન્ટ કરાવો કે ના કરાવો એ તમારા ઉપર છે, પણ જે નિર્ણય લો એને વળગી લો અને એક કમ્બાઈન નિર્ણય લો. ઘણી વખત અમે આવું બી જોયું છે બેન કે તમે ઘરના 4 જણા હોય, એક જણ એમ કે સારવાર કરાવી છે, 2 જણ કે નથી કરાવી, એક જણ નરોવા કુંજરવા હોય, પછી જ્યારે દર્દીનું ડેથ થાય ને તમારે હોસ્પિટલમાં જ ઝઘડે કે મેં તો કીધું તો આમ કરવાનું, મેં તો કીધું તો આમ કરવાનું. તો તમે બધા એના સ્નેહીજન છો, સાથે બેસીને એક નિર્ણય લો અને વળગી રહો. એટલે તમારું ફાઇનાન્સીસ કેવું છે, તમારું સોશિયલ સ્ટેટસ કેવું છે અને બીમારી કેવી છે, કેટલા % હોપ છે. હું એવું નથી કહેતો કે તમે સારવાર ના કરાવો 1% હોપ હોય તો, પણ એ નિર્ણય તમારે લેવાનો છે, સમજ્યા કે નહીં. એટલે મેં તમને પહેલાં જ કીધું કે મૃત્યુને ટાળી નથી શકાતું, જીવન લંબાવી શકાય છે. એટલે 1-2% માટે 101 માણસને ફાયદો થાય પણ 99માં ફાયદો નથી થતો, તો તમારે એ 99માં આવો તો તમને પોસાય એમ છે? હા, તો તમે સારવાર કરાવો. તમને નથી પોસાય એમાં, તમારા છોકરા રખડી પડે એમ છે, તમારું ઘર વેચાઈ જાય એમ છે, તો તમે ના કરાવો. ઓકે. અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું બધું આગળ વધી રહ્યું છે, તો તમને એવું લાગે છે કે ડૉક્ટરને રિપ્લેસ કરશે ખરા એમ? અત્યાર પૂરતું તો નહીં. એનું કારણ એવું છે કે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરતા હોય, જેમ કે ChatGPT વાપરતા હોય, તમે એમાં લખો સારવાર માટે કે 70 વર્ષના માજી છે, એને સ્ટેજ 3 કેન્સર છે, એની સારવાર કઈ, તો લખેલી આવી જશે આ કિમોથેરાપી આપી શકો, આ સર્જરી કરી શકો, આ કરી શકો. પણ હવે એ 70 વર્ષના માજી એકલા રહે છે, ગામડે રહે છે, છોકરાઓ ધ્યાન રાખતા નથી, અથવા તો છોકરાઓ છે પણ બિચારા પાસે પૈસા નથી, એ કોઈ ફેક્ટર ChatGPT કન્સિડર નહીં કરે. ChatGPT ઇઝ એ મેથેમેટિકલ એનાલિટિકલ ટૂલ, કે આવું હોય તો આવું કરવું જોઈએ, પણ ધે ડઝ નોટ કન્સિડર ધ સોશિયલ ફેક્ટર અત્યાર પૂરતું. બરાબર, ભવિષ્યમાં એવું આવશે કદાચ કે એમાં ઇમોશન્સ પણ ડેવલપ થશે, એમાં એમ્પથી પણ ડેવલપ થશે. એવું થશે ત્યારે કદાચ એ ફેક્ટર નિગેટ થાય, બટ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. માણસ ગમે એટલું મોટું ઇન્ટેલિજન્ટ મશીન બનાવે, પણ સૌથી બેસ્ટ મશીન જો કોઈ હોય તો એ માણસની બોડી પોતે છે, રાઈટ. ગમે એટલી માણસ મહેનત કરે છે, પણ આજની દ્રષ્ટિએ પણ નવું લીવર બનાવી શક્યો નથી, નવી કિડની બનાવી શક્યો નથી, નવો હાર્ટ બનાવી શક્યો નથી, અને હજી 500 વર્ષ બનાવી પણ નહીં શકે. તો જે ભગવાને બનાવેલું ઇન્ટેલિજન્ટ મશીન છે એને એ સરપાસ કરી શકે કમ્પ્લીટલી, એ શક્યતા અત્યારે તો ઓછી દેખાય છે. અને અત્યારે ઘણા દર્દીઓ એવા હોય કે જાતે રિસર્ચ કરીને જ આવ્યા હોય, ગૂગલ ઉપર હોય કે પછી ChatGPT ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ, તો એ તમને સામેથી કહે કે વધારે તમને સોલ્યુશન સામેથી આપતા હોય, તો એવા દર્દીઓ માટે શું કહેવા માંગુ છું? અમારી પાસે જ્યારે આવે ને ત્યારે સોલ્યુશન કરતાં ચિંતા લઈને વધારે આવતા હોય છે આવા દર્દી. ધારો કે સપોઝ તમને માથું દુખે છે, તો તમે લખો કે કોઝિસ ઓફ હેડેક ઓન ગૂગલ ઓર ChatGPT, એટલે એમાં એક લખેલું આવે બ્રેઇન ટ્યુમર. એટલે તમારા મગજમાં એક વસ્તુ આવે કે ભાઈ મને બ્રેઇન ટ્યુમર તો નહીં હોય ને, બરાબર. બીજું હેડેકમાં આવે કે માઇગ્રેન, તો તમારા મગજમાં એવું થાય કે ભાઈ મને માઇગ્રેન તો નહીં હોય ને. તો સેલ્ફ ડાયગ્નોસિસ ઇઝ, જાતે નિદાન કરવું ને, ઇટ ઇઝ હાર્મફુલ. એમાં ઘણી વખત તમને નુકસાન બહુ જાય, કારણ કે જરૂર ના હોય તો એ તમે ડૉક્ટરની વિઝિટ કરો. બીજું, એ શંકા કે વહેમ છે ને એ તમને અનનેસેસરી બહુ ટેસ્ટ કરાવે. હું ઘણી વખત મારા દર્દીને એવું કહેતો હોય કે ગૂગલ ઉપર તું એમ લખજે કે ટાઈમ બોમ્બ કેમ બનાવો, તો લખેલું આવશે કઈ રીતે બનાવો, પણ તું બનાવી શકીશ નહીં. સેમ વસ્તુ છે, તમે લખો કે આ બીમારી કઈ છે, એની ટ્રીટમેન્ટ કરો, તો ટ્રીટમેન્ટ કરી શકશો નહીં તમે. ઇવન એઝ એ ડૉક્ટર, સપોઝ ધારો કે મને કાંઈ તકલીફ હોય, ધારો કે મને કોઈ ચામડીની તકલીફ હોય, તો હું આજની ઘડીએ મારી દવા જાતે નથી કરતો. હું જે ચામડીના સ્પેશિયાલિસ્ટ હોય એને કહું ભાઈ તમે કહો, તમારો વિષય છે તમે કરો. આજે ધારો કે તમે જર્નલિસ્ટ છો,
હવે ધારો કે હું કાંઈ ઓનલાઈન કોર્સ કરી નાખું કે હાઉ ટુ બીકમ જર્નલિસ્ટ, તો એમ જર્નલિસ્ટ બની ના જાય, રાઈટ? તો એવી વસ્તુ છે કે તમે ગૂગલ કે એના ઉપર સર્ચ કરો, અવેરનેસ માટે સારું છે, પણ અમારી પાસે જે દર્દી આવતા હોય છે ને એ સોલ્યુશન કરતાં અકારણની ચિંતા લઈને વધારે આવતા હોય છે. અને એવા કેસમાં ઘણી વખત અમે ના પાડીએ તો પછી એ લોકો ચિંતાને લીધે આ ટેસ્ટ કરાવે, પેલું ટેસ્ટ કરાવે, બનતું હોય છે. ઓકે. અત્યારે છે ને બધા દર્દીઓને 100% સાજા તરત થઈ જવું હોય તો એવા દર્દીઓને શું કહેવા માંગો? એક જે કહેવાય ને એક સાયકોલોજી છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન, એટલે એક ડોપામિન ડિટોક્સ કરીને બુક છે, કદાચ તમે વાંચી હોય તો, કે જે કોઈ પણ વસ્તુ કે જેમાં તમને તરત રિવોર્ડ મળે ને એમાં તમને બહુ મજા આવે. જેમ કે તમે દુકાનમાં ગયા, 10 રૂપિયા આપ્યા અને ચોકલેટ લીધી, તમે ખાધી, તમને બહુ મજા આવી, પણ એ જ ચોકલેટ માટે તમને એમ કહે કે ભાઈ તમારે 10 કિલોમીટર ચાલવાનું છે પછી તમને ચોકલેટ મળશે, તો તમને મજા નહીં આવે. એટલે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન ઇઝ હ્યુમન બિહેવિયર, એ માણસનું વર્તન છે. કોઈને પણ જે તરત સારું થવું એ આશા હોય સ્વાભાવિક છે, પણ મેં જે રીતે આપણે આગળ વાત થઈ કે જે બીમારી છે ને એ ઘટના નથી, એ પ્રવાહ છે, પ્રોસેસ છે. એટલે ધારો કે કોઈને લીવર બગડ્યું કે કોઈને તંબાકુના સેવનથી કેન્સર થયું, તો એકવાર તંબાકુ ખાવાથી નથી થયું, એક પ્રોસેસ છે. એણે ખાધું, કેટલા વર્ષો ખાધું, પછી થયું, અને હવે એને એક દિવસમાં સારું થવું છે, તો એવું બનશે નહીં. બરાબર? તમે કંઈ બહાર ખાધું અને માંદું પડ્યા, તો એવું તો જલ્દી જ બને છે કે પહેલી વાર ખાધું ને માંદા પડ્યા હોય. તમે 6 મહિના સુધી અઠવાડિયામાં 2 વાર બહાર ખાવ છો ને એકાદ દિવસ તમને પેલું થયું. એટલે હિલિંગ પ્રોસેસ, કોઈ પણ હિલિંગ હોય, ફિઝિકલ ઓર મેન્ટલ, ઇટ ટેક્સ ટાઈમ. અને વોટ આઈ ફીલ કે વાર લાગે કદાચ, પણ પરફેક્ટ થાય એ વધારે મહત્વનું છે. એટલે આજે જમાનો બેન ફાસ્ટ આવી ગયો, તકલીફો પણ એવી છે. ધારો કે કોઈને બીમારી પડે ને રજા 2-4 મૂકે તો કોઈને જોબ જતી રહેતી હોય, કોકનું ઘર એવું હોય કે ભાઈ લીવ વિધાઉટ પે 4 પડશે તો ચાલશે નહીં. એટલે હું એવું નથી કહેતો કે એ લોકો આશા ના કરે, હ્યુમન સાયકોલોજી છે કરે, પણ એટલું સમજે કે આ છે ને કોઈ ઘટના નથી કે યુ કેન ઇઝીલી રિવર્સ. આ એક હિલિંગ પ્રોસેસ છે, ડિપેન્ડિંગ ઓન યોર બીમારી. 3 દિવસ, 5 દિવસ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ આ પ્રોસેસ ચાલુ રહેશે. તો એ લોકોનું કોઈને પણ 100% રિઝલ્ટ જોતું હોય. આજે 100% રિઝલ્ટ ઘણી વખત અમારી પાસે ગેરંટી માગતા હોય, સાહેબ કે આ તમે સર્જરી કરો તો 100% સારું થઈ જાય. એટલે મને એવી સલાહ આપું કે 100% તો તમે વરાછામાંથી અહીંયા બાઇક ઉપર આવ્યા છો ને અહીંયા સહી સલામત પહોંચી જશો ને એની ગેરંટી નથી. રસ્તામાં કોઈ ખટારાવાળો ઉડાડી પણ દે તો ઓલરેડી બીમાર માણસ છે એની તમે સર્જરી કરવા માગો છો અને તમે 100% ગેરંટી માગો છો. એ લોકો ખોટા નથી, આ એક જાતની ચિંતા છે બેન. બરાબર. પણ જે વસ્તુ જે ડૉક્ટર એવું કહે ને કે 100% આને સારો કરી જ દઉં, 100% આ સારું થઈ જ જાય, એ તમારું ઉલ્લુ બનાવે છે. એ લાભ લે છે તમારી ચિંતાને ઓછી કરી અને રિટર્ન કરો. જે તમને સાચું જણાવશે એમ કહેશે કે હા આમાં પર્સન્ટેજ હોય. તમે સાયન્સમાં સર્ચ કરો ને કે ભાઈ 100 દર્દીની સર્જરી કરી તો આટલા % કોમ્પ્લિકેશન થયું. હવે એ પર્સન્ટમાં તમે આવશો કે નહીં એ ડૉક્ટરને નથી ખબર. સમજાય કે નહીં? કે સપોઝ એવું હોય કે ભાઈ 100 દર્દીની તમે એન્ડોસ્કોપી કરી તો એમાંથી 1000 દર્દીની આ તો એન્ડોસ્કોપી તો બહુ સેફ પ્રોસિજર છે, એટલે તમે સમજો ને કે 1,00,000 દર્દીની એન્ડોસ્કોપી કરી એમાંથી 1 દર્દીને બ્લીડિંગ થાય છે એવું બુકમાં લખેલું હોય. પણ હવે તમે એક દર્દીમાં આવો છો કે નહીં એ મને ખબર નથી, કોઈને ખબર નથી, એ ઉપરવાળાને જ ખબર છે. એટલે હું તમને કહું કે ના 100% કાંઈ તકલીફ ન થાય. હું એમ કહું કે બેન અત્યાર સુધી કેટલાની કરી નાખી, કોઈને કંઈ પ્રોબ્લેમ નથી થયો, સાચું, પણ એ પ્રોબ્લેમ તમને નહીં જ થાય એવું જરૂરી નથી. પણ એવું પણ હું કહીશ કે એ બીક કે ગભરાટથી તમે આગળ ના વધો તો એ ખોટું છે. તમારે તરવું છે, તમારે પાણીમાંય પડવું નથી તો નહીં ચાલે. કોઈ પણ તમારે મને મળવું હોય તો તમારે કોઈ ડૉક્ટરને મળવું હોય તો બાઇક ઉપર બેસીને વરાછાથી નીકળવું પડશે, એ જ આશા કે આપણે સહી સલામત પહોંચી જઈશું. બરાબર? તો જ્યારે તમે કોઈ ટેસ્ટ કે દવા લો છો ત્યારે એ જ આશાએ રાખો. અને મેન્ટલ બહુ કામ કરે. જે માણસ સારું વિચારે એની યારે સારું જ થાય. આજે હું દર્દીનું સારું વિચારું કે આ સારું જ થવું જોઈએ તો હું એવું દિલથી માનું છું અને બધા જ માને છે. અને ઘણા બધા આના ઉપર પેપરો લખાઈ ચૂક્યા છે કે મારી સાથે બધું સારું જ થશે. આઈધર મારી ફેમિલી હોય, મારા પેશન્ટ હોય, મારી ઇકોનોમી હોય, મારું પ્રોફેશન હોય, મારી જોડે ખરાબ નહીં થાય.
કારણ કે હું બધાને પોઝિટિવલી જોઉં છું કે જ્યારે બી તમે દવા લો તો પોઝિટિવ માઇન્ડસેટથી લો કે કદાચ સાઈડ ઇફેક્ટ થઈ શકે પણ મને નહીં થાય અને થશે તો જોયું જશે. તમે કોઈ બિઝનેસ કરો ત્યારે એવું વિચારીને કરો કે નુકસાન થશે તો મારે કરવો જ નથી, તો તમે બેકાર થઈ જાઓ. બરાબર છે. સેમ થિંગ, બરાબર. જ્યારે તમે એવું વિચારો કે આવું થશે તો હું સર્જરી નહીં કરાવું, એ કે દવા નહીં લઉં, એ સાચો અભિગમ નથી. અને ઘણા લોકો આ અભિગમને લીધે પણ મૃત્યુ પામ્યા છે કે ભાઈ અમે કીધું હોય કે ભાઈ આ તમે કરાવશો તો તમને ક્યોર થવાની શક્યતા ઘણી છે. ખાસ કરીને અમુક મેજર સર્જરી હોય કે જેમાં 100એ 5 કેસ મૃત્યુ પામતા હોય, પણ જો તમે સર્જરી નહીં કરાવો તો 6-8 મહિના પછીનું મૃત્યુ નક્કી જ છે. તો બી માણસો સર્જરીની બીકથી પેલું મૃત્યુ પસંદ કરે છે, જ્યારે 95% આવવામાં ચાન્સીસ એના બ્રાઇટ છે. તો પણ એટલે 100% એક્સપેક્ટ કરવું, જલ્દી એક્સપેક્ટ કરવું એ હ્યુમન સાયકોલોજી છે, પણ એવું મેડિકલ ફિલ્ડમાં તો નથી જ થતું. કશું જ ભગવાને 100% નથી આપ્યું. સારા માણસ પણ 100% કેટલા વર્ષ રહેશે ને એ કોઈને ખબર નથી. ઓકે, તો એક ડૉક્ટર તરીકે તમે કહી શકો તો કે દર્દીને 100% વિશ્વાસ ડૉક્ટર ઉપર રાખવો જ જોઈએ? બે વસ્તુ, વિશ્વાસ અને આંધળા વિશ્વાસ વચ્ચે એક ભેદ છે. વિશ્વાસ તો બેન રાખવો પડે. આજે વિશ્વાસ, ડૉક્ટર શું, કોઈ પણ તમે કાર્ય કરો, આજે ધારો કે હું કોઈ ઘર લેવા જાઉં છું તો મારે બિલ્ડર ઉપર વિશ્વાસ રાખવાનો છે. હું કોઈ દુકાનમાં કરિયાણું લેવા જાઉં છું તો મારે દુકાનવાળા ઉપર વિશ્વાસ રાખવો છે કે ભાઈ મને સારા ઘઉં ચોખા છે તે છે આપશે. વિશ્વાસ વગર સમાજ નથી. એટલે વિશ્વાસ તો તમારે રાખવો જ પડે, પણ આંધળો વિશ્વાસ શું? આંધળો વિશ્વાસ તમારે નહીં રાખવાનો. તમને તકલીફ હોય તો તમારે પૂછવાનું, તમારે જાણવાનું કે સાહેબ આ મેં કીમોથેરાપી કરું તો મને શું સાઈડ ઇફેક્ટ છે. એનું તમે જનરલી છે ને બેન, આ હ્યુમન એક માણસની પેલી છે કે કોઈનું ખરાબ ઈચ્છતો નથી. આજે તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય ને કોઈક માણસ પડી બી જાય ને તો પેલું તો તમારા મનમાં એવું થશે કે અરે બિચારો પડી ગયો. તમે એને ઓળખતા નથી, તમારું નામ પણ ખબર નથી, રાઈટ? એટલે કોઈનો હેતુ નથી હોતો કે ભાઈ કીમોથેરાપીથી એને સાઈડ ઇફેક્ટ થશે, ભલે થતી, એવું કોઈનો હેતુ મારા જાણકાર મિત્રોમાં તો કોઈનો છે નહીં, બરાબર. તો પણ તમારે પૂછવાનું ખરા કે સાહેબ આ કીમોથેરાપીથી કઈ સાઈડ ઇફેક્ટ થાય, બરાબર. તો વિશ્વાસ હોવો અને આંધળો વિશ્વાસ હોવામાં ખાલી નોલેજનો ફરક છે, બરાબર. તમે પૂછો, તમે સમજો અને પછી વિશ્વાસ મૂકો, એ મારું માનવું છે. અત્યારે ઘણા દર્દીઓની ફરિયાદ હોય કે એની સાથે છે ને ડૉક્ટર ભાવનાત્મક રીતેની જગ્યાએ વ્યાવસાયિક રીતે જોડાયેલા હોય એમ, તો એનું શું કહેવું છે તમારે? ડૉક્ટર દર્દી સાથે વ્યાવસાયિક રીતે તો જોડાયેલા હોય જ પ્રાઇવેટ સેક્ટરમાં. ભાવનાત્મક રીતે જોડાવામાં ધેર ઇઝ વન ટર્મિનોલોજી કોલ ઇમોશનલ બર્ન્ડ આઉટ. એક કહેવાય ને કે તમે જેવા વાતાવરણમાં રહો ને એવું થઈ જાય. તમે ક્યારેક એવું સાંભળ્યું હશે કે ભાઈ ગાંડાનો ડૉક્ટર હોય ને એ ગાંડા જેવા થઈ જાય, જે સાયકેટ. કેમ એવું થાય છે બેન? કારણ કે જે બી દર્દી એની પાસે આવે એને સાયકોલોજીકલ ડિસીઝ હોય, કંઈક ને કંઈક દર્દથી પીડાતો હોય. એટલે એક ટર્મ છે સિમ્પથી. સિમ્પથી એટલે આવે સહાનુભૂતિ. સહાનુભૂતિ જ્યારે તમે દાખવો ત્યારે તમે એની સાથે અટેચ થાવ, ધીરે ધીરે ઇમોશનલી અટેચ થાવ. બીજી ટર્મ છે એમ્પથી. એમ્પથી એટલે શું થાય કે એ વસ્તુ તમારા ઉપર વીતી નથી. સપોઝ ધારો કે મને પોલિયો છે, સામેવાળા વ્યક્તિને પોલિયો છે, તો એની પ્રત્યે મને સિમ્પથી થાય કારણ કે એ વસ્તુ મારા ઉપર વીતી ચૂકી છે. પણ મને બીજી એવી બીમારી છે સામેવાળા વ્યક્તિને કે જેનો મને અનુભવ જ નથી, મને કે મારા ઘરમાં, તો પણ એમ્પથી ડૉક્ટરમાં હોવી જોઈએ કે ભાઈ આ બીમાર છે. થોડું ઘણું ઘણી વખત અમારી પાસે છે ને સ્ટાફ કે ટીમ મેમ્બર કેવું આવે કે ભાઈ આ દર્દીના સગા તો અમારી જોડે બહુ રૂડલી વાત કરે છે, આ દર્દી છે એ બરાબર કોઓપરેટ નથી કરતું, અમને જેમ તેમ જવાબ આપે છે. એટલે એને કહું કે જો એ બીમાર છે, અત્યારે જ્યારે શારીરિક માણસ સારો ના હોય ને ત્યારે ઘણી વખત એ મેન્ટલી બી ફ્રસ્ટ્રેટેડ હોય. એટલે તારું કામ કરવાનું છે. અને અમારે જ્યારે ગ્રુપમાં ડિસ્કશન થતા હોય ત્યારે એવું હોય છે કે ભાઈ હવે આપણે ડિસિઝન લેતા બીવું પડે. તો હું ગ્રુપમાં બી વાત કરતો હોઉં છું કે જ્યારે તમારામાં બીક આવશે ડિસિઝન મેકિંગમાં ત્યારે તમે સાચા ડિસિઝન નહીં લઈ શકો. જ્યારે ડિસિઝન મેકિંગમાં બીક આવે ત્યારે તમને, હવે અત્યારે કેવું મેડિકો લીગલી એટલું બધું થઈ ગયું કે ભાઈ દર્દીઓને વિશ્વાસ નથી, ડૉક્ટરો ઉપર કેસ કરે, આ છે તે છે. ડૉક્ટરોને પણ આજે સર્કલમાં કે દર્દી ઉપર વિશ્વાસ નથી કે ભાઈ કાલ સવારે અમે સારું કરવા જઈએ, ન થાય તો મારા ઉપર કેસ કરશે. તો આ વિશ્વાસની માળાના મણકા ધીરે ધીરે ખરી રહ્યા છે.
પણ જ્યારે તમે કોઈ વસ્તુ બીકથી કરશો ત્યારે તમારું ડિસિઝન મેકિંગ સાચું આવશે નહીં. એટલે તમે વ્યવસાયિક રીતે તમે જોડાયેલો પણ એમ્પેથિકલી પણ જોડાયેલા. તમે એકદમ ઇમોશનલી જોડાશો તો પણ તમારા સાચા ડિસિઝન ના આવી શકે. એક જેવું પિક્ચર આવ્યું હતું મુન્નાભાઈ MBBS, એમાં પેલા હતા ડૉક્ટર અસ્થાના અને એક હતા મુન્નાભાઈ. તો મુન્નાભાઈ એવું કહેતા હતા કે બંને તમે સંવેદનશીલતાથી જ કામ કરો. જ્યારે પેલા ઓબ્જેક્ટ કરીને વાત કરતા હતા, જેને જોયું હશે એને ખબર હશે. પણ પરફેક્ટ ડૉક્ટર ઇઝ અ પરફેક્ટ બ્લેન્ડ ઓફ બોથ ઓફ ધીસ. તમારે ક્યારે ઇમોશન્સ દૂર રાખી અને ડિસિઝન લેવા અને ક્યારે પેશન્ટ કે રિલેટિવ જોડે ઇમોશનલી અટેચ થવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ બધા જ જોડે તમે ઇમોશનલી જ્યારે અટેચ થાવ દેટ વિલ શું કહેવાય કે ઇમ્પેર્સ યોર ડિસિઝન મેકિંગ. એ ઘણી વખત તમારા ડિસિઝન મેકિંગમાં તમને ભૂલ ખવડાવી દે. એટલે તમે અટેચ થાવ પણ એક બાઉન્ડ્રી સાથે અટેચ થાવ, એવું જનરલી ડૉક્ટરો કરતા હોય છે. ઓકે. અને તમારા જે બધા દર્દીઓ છે એમાંથી કોઈ દર્દીનું મૃત્યુ થાય તો તમારું ફીલ આઉટ કેવું હોય? જે લાંબા ગાળાનું હોય, અમારું તો શું બેન, અમારા સ્ટાફ હોય ને એ પણ જોડાયેલા હોય. અમારે અમુક દર્દી સિરોસિસના, હમણાં જ હું તમને કહું, નામ તો નહીં આપી શકાય, પણ એક દર્દી હતું અમને 3 વર્ષથી બતાવતું હતું અને પછી વર્ષથી બતાવવા નહોતું આવતું. તો અમે એકવાર આવી રીતે કોફી પીતા હતા, એને સિરોસિસ હતું. તો કે સાહેબ આ ઘણા વખતથી આ દર્દી દેખાણું નથી, એ સારું તો હશે ને, એને કંઈ થયું તો નહીં હોય ને. પછી એના 3 મહિના પછી એ દર્દી બતાવવા આવ્યો. એટલે અમે કીધું ભાઈ તું ક્યાં ખોવાઈ ગયો હતો? તો કે સાહેબ હું ગામડે ગયો હતો, ત્યાં મને બહુ સારું હતું. તો ઈચ એન્ડ એવરી સ્ટાફ વોઝ સો હેપી કે બધા એટલા ખુશ હતા કે ચલો આ ભાઈ પાછા અમને બતાવવા આવ્યા કે આને સારું છે. યુ સી, બાકી સ્ટાફને, હું તો દર્દીને 10 વખત મળ્યો છું, મારી નીચે દાખલ થયા છે. સિસ્ટર તો બદલાતી ડ્યુટીમાં છે, સ્ટાફ તો બદલાતી ડ્યુટીમાં છે. તો બેન માણસ છીએ આપણે, એટલે ભાવનાત્મક અટેચમેન્ટ તો હોય જ. અને જ્યારે લાંબા ગાળાનું દર્દીનું મૃત્યુ થાય તો દુઃખ પણ થાય જ. પણ બને એટલો પ્રયત્ન કરીએ કે એ દુઃખ છે એ દુઃખ અમારા પૂરતું સીમિત રહે, એ બીજા દર્દીઓને કે અમારે ડિસિઝન મેકિંગને અફેક્ટ ના કરે કે ઇવન અમારા પરિવારને પણ અફેક્ટ ના કરે. અને ઘણા ડૉક્ટરો એમ કહે કે ભાઈ તમને 40% સારું થશે અથવા તો 50% સારું થશે, 70% સારું થશે. તો એવા દર્દીઓને વિશ્વાસ કઈ રીતે અપાવવો? હા, જો મેં પહેલાં જ કીધું આપણે કે જે 100% ડૉક્ટરો છે ને એ ખોટા છે. જે ડૉક્ટર તમને એવું કહેશે ને 40%, 50% કે 70% સારું થવાની ગણતરી છે, એ ડૉક્ટરો સાવ સાચા છે. કારણ કે મેડિકલ સાયન્સમાં એક રૂલ છે કે મેડિકલ સાયન્સમાં કોઈ રૂલ નથી. આવું લખેલું છે બુકમાં કે દેર ઇઝ અ રૂલ ઇન મેડિસિન કે દેર ઇઝ નો રૂલ ઇન મેડિસિન. બરાબર? એટલે આમાં પ્રોબેબિલિટી હોય કે આ સર્જરી કરો તો તમારે 100માંથી 70 દર્દીઓ સારા થાય છે, 30 દર્દી સારા નથી થતા. આ 70 એટલે ઓછો રેશિયો થયો. મોટાભાગની જે અત્યારે સર્જરી પ્રિવેલન્ટ હોય ને એ ત્યારે જ સમાજમાં પ્રિવેલન્ટ થઈ હોય કે હોસ્પિટલોમાં થતી હોય જ્યારે એનો સક્સેસ રેશિયો 90%થી ઉપર હોય, પણ 100% ના હોય. એટલે જે ડૉક્ટર તમને એવું કહે ને કે ભાઈ આમાં 60 કે 70% સફળતા મળશે કે 80% મળશે, 90% મળશે, 10% ન પણ મળે, એ ડૉક્ટરો સાચા. એના ઉપર તમારે વિશ્વાસ આંખ બંધ કરીને કરવાનો. પણ જે ડૉક્ટર તમને એવું કહે ને ના ના 100% સારું થઈ જશે, હું તો આમ જ કરી દઈશ, એ ડૉક્ટરો ઉપર તમારે વિશ્વાસ નહીં કરવાનો. અત્યારે ઘણા દર્દીઓને સારવાર પછી પણ સારું નથી થતું, તો એના માટે જવાબદાર કોણ? જવાબદાર ઘણા લોકો હોઈ શકે. સૌથી વધારે જવાબદાર બીમારી પોતે. તમે એવું માનો કે તમે અમર છો કે તમે ક્યારે બીમાર નહીં પડો, તો એ માન્યતા જ ખોટી છે. એમાં બધા આવી જાય, દરેક માણસ આવી જાય. બીજા જવાબદારમાં દર્દીઓ પણ ખરા. ધારો કે સપોઝ મારી પાસે કોઈ દર્દી આવે અને હું એમ કહું કે ભાઈ તમને ડાયાબિટીસ છે અને તમે ગળ્યું ન ખાતા, તમે ટાઈમે દવા લેજો, તમે કરો નહીં અને પછી એમ કહો કે મારું તો ડાયાબિટીસ કંટ્રોલમાં જ નથી આવતું, ડૉક્ટર બરોબર નથી, તો એના માટે તમે જવાબદાર. આંશિક હદે અમુક કેસમાં ડૉક્ટરો પણ જવાબદાર. કારણ કે ઘણી વખત અપડેટેડ ના રહેવાને કારણે એ દર્દીને સાચી સલાહ ના આપી શકે. તો ક્યારેક એવું પણ મેં જોયેલું છે કે ભાઈ એક ડૉક્ટરોની પણ ક્યારેક ભૂલ હોય છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે ડૉક્ટર છે ને એ ભગવાન નથી, એ ભાગીદાર છે. સપોઝ તમને બીમારી સારી નથી થતી કે તમને નુકસાન જાય છે, તો તમારો ભાગીદાર એમાં ઇક્વલી નુકસાન કરે જ છે. એ માનસિક રીતે કરતો હોય, આર્થિક રીતે કરતો હોય, કે હું કહું ને કે જે
જે એમની પ્રતિષ્ઠા છે એની નુકસાન થતું હોય. એટલે હું દરેક દર્દીને એવું જ કહું કે ભાઈ તમારે છે ને ડૉક્ટરને ભગવાન નહીં ગણવાના, પાર્ટનર ગણવાના. કે ભાઈ આ પાર્ટનર છે, આપણો પ્રોજેક્ટ છે, સારું થવાનો, આપણે બંને ભેગા મળીને કામ કરવાનું છે. અને તમારો ત્રીજો પાર્ટનર છે તમારા રિલેટિવ. આ 3 પાર્ટનરે ભેગા થઈને આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. અને જો પ્રોજેક્ટ કમ્પ્લીટ નહીં થાય, વચ્ચેથી ક્યાંય સગે વગે થશે તો ત્રણેયને નુકસાન છે. રાઈટ. એટલે જવાબદારી કોઈ એક કે ખાલી ડૉક્ટરની જ હોય કે ખાલી દર્દીની જ હોય એવું નથી હોતું. ઘણી વખત બંને પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે, પણ બીમારી જ એવી હોય છે કે સારું ન થતું હોય, તો એમાં આપણે મદદ ના કરી શકીએ. એવા ટાઈમે મેચ્યોરિટીથી એ વસ્તુ એક્સેપ્ટ કરી લેવાની કે હવે આ બીમારી છે, હવે સારું નહીં થાય તો આપણે શું કરવું. આના માટે અમે 14 જૂને એક સેમિનાર રોજીએ છીએ લીવર સિરોસિસના પેશન્ટ માટે. કારણ કે લીવર સિરોસિસના ઘણા દર્દી શું છે કે ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવી શકતા, પૈસા ના હોય. બીજું એવું બને કે ઉંમર વધારે હોય, 60-65 વર્ષ, એટલે દીકરા દીકરી તો એમ કે મારે લીવર દેવું છે, પણ એ લોકો ના પાડી દે કે મારા દીકરા દીકરીને લેવું નથી. ડોનર ના હોય. ઘણી વખત સાથે બીજી બીમારીઓ હોય કે હાર્ટ ડિસીઝ છે, કિડની ડિસીઝ છે, ડાયાબિટીસ છે, તો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવી શકતા હોય. એમાં કોઈનો દોષ નથી, રાઈટ. પણ અમે 14 જૂને સ્પેશિયલી આવો એક સેમિનાર કરવા જઈ રહ્યા છે નાનપુરા, કે જેમાં ખાલી આ પ્રકારના દર્દીઓને કે તમારું ટ્રાન્સપ્લાન્ટ નથી થતું, અથવા તો જ્યાં સુધી તમે વેઇટિંગ લિસ્ટમાં છો ત્યાં સુધી તમે કયા કયા એવી ટિપ્સથી તમારા વારે ઘડી એડમિશન ઘટાડી શકો, તમારું ઇકોનોમિકલ બર્ડન, તમારા ઉપર જે આર્થિક ભારણ આવતું હોય એ કઈ રીતે ઘટાડી શકો, અને તંદુરસ્ત કઈ રીતે રહી શકો, એના ઉપર અમે એક સેમિનાર યોજવા જઈ રહ્યા છીએ. એટલે એવું છે કે જવાબદારી તો સંયુક્ત જ છે, અને જવાબદારી સંયુક્ત જ લેવી પડે. ઓકે. અને તમારા મતે ડૉક્ટર અને એક હોસ્પિટલને સક્સેસ બનાવવા માટે એવા કયા મેઇન પોઈન્ટ છે? સક્સેસ એ શબ્દ હું બહુ સાચો નહીં ગણું. સફળતા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. અમુક માણસો માટે પૈસો સફળતા હોય, અમુક માટે પ્રતિષ્ઠા સફળતા હોય, અમુક માટે રાતની ઊંઘ સારી એ પણ સફળતા હોય. એટલે સફળતાના પરિમાણો તો દરેક માટે અલગ અલગ હોય. પણ મારી દ્રષ્ટિએ, આ મારો એકદમ પર્સનલ ઓપિનિયન છે, કે કોઈ પણ હોસ્પિટલ કે ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ પણ ડૉક્ટર હોય, એને 3 વસ્તુ સૌથી પહેલાં છે કે એક્સિલન્સ. એક્સિલન્સ એટલે તમે શ્રેષ્ઠ બનો એવું નહીં, પણ જેટલું તમને આવડે છે એટલો તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરી શકો. જ્યારે કોઈ ડૉક્ટર એવું કહે ને કે હું જ શ્રેષ્ઠ છું, એ ખોટું છે. હું સારો છું, હું કરી શકું છું, અને હું જ કરી શકું છું એમાં ફેર છે. ગીતામાં કીધેલું છે ને કે હું કરી શકું છું, પણ હું જ કરી શકું છું એ ખોટું છે. એટલે સૌ પહેલાં તો તમને જેટલું આવડતું હોય એમાં તમે સારામાં સારો પ્રયત્ન કરો, અને એમાં સારામાં સારા બનવાનો પ્રયત્ન કરો. જેમ કે અમારો ફિલ્ડ છે લીવરનું, એન્ડોસ્કોપીનું, પેટના રોગોનું, તો એમાં અમારો પ્રયત્ન એવો હોય કે સારામાં સારા બનીએ. એટલે ફર્સ્ટ ઇઝ એક્સિલન્સ, સેકન્ડ ઇઝ એમ્પથી. ઘણી વખત મેડિકલ સાયન્સ કે દવાઓ જે કામ નથી કરતી એ ડૉક્ટર કે સગાવાલાના શબ્દો દર્દી ઉપર કામ કરતા હોય છે. એટલે તમે ઇમોશનલી સાવ ડિટેચ ના થઈ જાઓ, તમે એમની સોશિયલ કન્ડિશન સમજો, મેન્ટલ કન્ડિશન સમજો, અને પછી ટ્રીટમેન્ટ એડવાઇસ કરો. સો એક્સિલન્સ, એમ્પથી, એન્ડ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ ફીલ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન ફોર બોથ, ભણતર બંને માટે, ડૉક્ટર માટે એઝ વેલ એઝ દર્દી માટે. એક રિસર્ચ પ્રમાણે જેને લાંબા ગાળાની બીમારીઓ છે એ દર્દી જો પોતાની બીમારીને સમજે તો 30% એડમિશન ઓછા થઈ જાય. આખા ધારો કે લાંબા ગાળાની બીમારી હોય અને એને માનો કે વર્ષમાં 5 વાર અને 2 વર્ષમાં 10 વાર એડમિશન થતું હોય, તો એ ઘટીને 6 થી 7 વાર થઈ જાય, ખાલી એને એની બીમારીની ખબર હોય તો. સેમ ફોર ડૉક્ટર. ટુ રિમેન અપડેટેડ એન્ડ ટુ રિમેન એજ્યુકેટેડ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જે બી મારા મિત્રો છે એને હું કહીશ કે તમે અમુક સમય વાંચવાનો રાખો, અમુક સમય તમે કોન્ફરન્સ અટેન્ડ કરવાનો રાખો, વર્ષમાં એકવાર પોતે તમે એવા લેક્ચરો લો. યુ સી, ટીચિંગ ઇઝ અ બેસ્ટ ફોર્મ ઓફ લર્નિંગ. જ્યારે હું લેક્ચર લેવા જાઉં ને તો એ મારા માટે શીખવાનો સૌથી સારો પેલો છે. કેમ? કારણ કે મારે બધાને શીખવાડવાનું છે, તો જ્યાં સુધી મને જ નહીં આવડતું હોય ત્યાં સુધી હું બીજાને કઈ રીતે શીખવીશ.
સો આઈ થિંક ધીસ 3 ક્વોલિટીઝ મસ્ટ: એક્સિલન્સ, એજ્યુકેશન એન્ડ એમ્પથી. જેને આ 3 ક્વોલિટી ડૉક્ટરમાં હોય કે ઇન્સ્ટિટ્યૂટ જે આ 3 ક્વોલિટી ઉપર ફોકસ કરતું હોય ને, એ ઇન્સ્ટિટ્યૂટ દર્દી માટે સારું છે. સફળ છે એવું નહીં કહું, બરાબર, પણ એ દર્દી માટે સારું છે કે જે દર્દીને એ ઇન્સ્ટિટ્યૂટમાં વિશ્વાસ પણ આવે અને એ દર્દીની સારી અને સાચી રીતે સારવાર પણ કરી શકે. ઓકે. અને આજનો મારો લાસ્ટ ક્વેશ્ચન કે સર તમે આજે જો ડૉક્ટર ન હોત તો બીજું શું હોત? એવું મેં વિચાર્યું નથી, પણ મ્યુઝિક મારો શોખ છે, તો કદાચ હું ડૉક્ટર ના હોત તો કદાચ મ્યુઝિશિયન હોત. ઓકે. મારા માસા છે એ બહુ સારા મ્યુઝિશિયન છે અને મારી એવી નાનપણમાં ઈચ્છા બી હતી કે હું બનું, પણ કદાચ હું ડૉક્ટર ના હોત તો મ્યુઝિશિયન હોત. પણ આ તમે પૂછ્યું એટલે હું પહેલી વાર વિચાર્યું છે. નાનપણમાં વિચાર્યું હોય, પણ એકવાર ડૉક્ટર બન્યા પછી કોઈ વિચાર મને આવ્યો નથી, સમય પણ નથી મળ્યો અને જરૂર પણ નથી પડી, બંને વસ્તુ. ઓકે સર, તો આજે તમને મળીને બહુ મજા આવી, ઘણા બધાને ઘણું બધું જાણવા પણ મળ્યું હશે, બરાબર? તો થેન્ક યુ કે અમને એટલું બધું જ્ઞાન આપવા માટે. તો આજ કે લીએ ઇતના હી. ફરી મળીશું એક નવા મહેમાન સાથે, નવી વાતો સાથે અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી બસ આવજો.